यू हरे। हरे कृष्ण। श्री श्री राधा गोविंद की जय। शुद्ध भक्त चरण रेणु भजन अनुकूल भक्त सेवा परम सिद्धि प्रेम रति कार मूल माधवती भक्ति जननी जतने पालन करी कृष्ण वसती वसती बोली परम आदर बोरी गौर आमार जे सब स्थाने करल भ्रमण रंगे से सब स्थान हेरी बो आमी प्रणयी भक्त संगे मृदंग वाद्य शुनिते मन अवसर सदया छे गौरविहित कीर्तन शोनी आनंद हृदय नाचे युगल मूर्ति देखिया मोर परम आनंद होय प्रसाद सेवा करीते हय सकल प्रपंच जय जे दिन गृहे भजन देखी गृहे ते गोलक भाय चरण सीधु देखिया गंगा सुख सीमा पाय तुलसी देखी जुड़ाय प्राण माधव तोषणी जानी गौर प्रिय शाक सेवने जीवन सार्थक मानी भक्ति विनोद कृष्ण भजने अनुकूल पाय जा भक्ति विनोद कृष्ण भजने अनुकूल पाय जा प्रति दिवसे परम सुखे स्वीकार करये ता शुद्ध भक्त चरण रेणु भजन अनुकूल भजन अनुकूल हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्ण सर्वने दंडवत प्रणाम। હરે કૃષ્ણ માતાજી, થેન્ક યુ સો માતાજી. આનો અનુવાદ બી વાંચી લો ને જલ્દી જલ્દી, એટલે મિનિંગ બી ખબર પડી જાય. શોર્ટ બુક છે ને તમારી પાસે? હા છે પ્રભુજી। યસ, ખાલી વાંચી લો. Yes. પેલી જે કડી છે ને એમાં શુદ્ધ ભક્તોની ચરણ રેણુ ભક્તિમય સેવાને અનુકૂળ છે જ્યારે વૈષ્ણવોની સેવા એ જ પરમ સિદ્ધિ અને દિવ્ય પ્રેમની નાજુક લતાનું મૂળ છે। બીજા હું એકાદશી અને જન્માષ્ટમી જેવી પવિત્ર માધવ તિથિઓનું વિશેષ કાળજી રાખીને પાલન કરું છું કારણ કે તે તિથિઓ ભક્તિની જનની છે। મારા નિવાસ સ્થાન તરીકે મેં અત્યંત પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક શ્રી કૃષ્ણના દિવ્ય ધામને પસંદ કર્યું છે। ત્રીજું, જે સ્થળોએ મારા પ્રભુ ગૌર સુંદરે તેમની લીલાઓ કરવા યાત્રા કરી હતી તે સર્વ સ્થળોની હું પ્રેમી ભક્તોના સંગમાં મુલાકાત લઈશ। ચોથું, મારું મન હંમેશા મૃદંગનો ધ્વનિ સાંભળવા માટેની તકની યાચના કરતું હોય છે। ભગવાન ગૌરચંદ્ર દ્વારા નિર્ધારિત કરેલા તેવા કીર્તનો સાંભળતા જ મારું હૃદય આનંદથી નાચવા લાગે છે।
ભગવાન ચૈતન્ય શરૂ કરેલું સામૂહિક કીર્તન સંકીર્તન શુદ્ધ ભક્તિના નિષ્કર્ષોથી ભરપૂર છે. તે શુદ્ધ ભક્તિના સર્વ વિરોધાભાસી તત્વો વિનાનું છે અને રસાભાસ અથવા રસોના આભાસથી મુક્ત છે. આ સંદર્ભમાં ચૈતન્ય ચરિતામૃત જુઓ. 5મું, શ્રી શ્રી રાધા કૃષ્ણની દિવ્ય યુગલ મૂર્તિના દર્શન કરીને મને પરમ આનંદની અનુભૂતિ થાય છે. ભગવાનના પ્રસાદનું સેવન કરીને હું સઘળા દુન્યવી પ્રપંચો ઉપર વિજય મેળવું છું. 6ઠું, મારા ઘરમાં જ્યારે ભગવાન હરિના સેવા પૂજા થતી જોઉં છું ત્યારે ગોલોક વૃંદાવન દેખાય છે. ભગવાનના ચરણ કમળોમાંથી ઉદ્ભવતી અમૃતમય ગંગા નદીના દર્શન કરતા જ મારા આનંદની સીમા જ રહેતી નથી. 7મું, પવિત્ર તુલસીના છોડના દર્શન કરીને મારા આત્માને શાંતિ મળે છે, કારણ કે હું જાણું છું કે તુલસી દેવી ભગવાન કૃષ્ણને આનંદ આપે છે. ભગવાન ચૈતન્યને ભાવતા શાક, લીલા પાંદડાવાળી ભાજીનું શાકનું સેવન કરીને હું જીવનને સાર્થક થયેલો માનું છું. 8મું, શ્રી કૃષ્ણની ભજન સેવાને અનુકૂળ ભક્તિ વિનોદ જે કંઈ પ્રાપ્ત કરે છે તેને તેઓ પ્રતિદિન પરમ સુખ માની સ્વીકારી લે છે. હરે કૃષ્ણ. પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, થેન્ક યુ સો મચ ફોર યોર વન્ડરફુલ સેવા, વૈષ્ણવ સોંગ, અને એમાં પણ આજે ભક્તિ વિનોદ ઠાકુરની અને એમાં પણ એકાદશીને રિલેટેડ જ હતી. સો ઇટ્સ સો નાઇસ ટુ હિયર ફ્રોમ યુ ઓલવેઝ. અને તમે સેવા પણ સરસ આપી રહ્યા છે. બધા ડિવોટીઝ બહુ ઇન્ટરેસ્ટ પણ લે છે વૈષ્ણવ સોંગ શીખવા માટે. ખરેખર બધાએ વૈષ્ણવ સોંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજના લેક્ચર, આજના સેશનમાં પણ એવું જ છે કે ભક્તિ વિનોદ ઠાકુરનું કન્ટ્રીબ્યુશન બેઝિકલી સરસ. એમણે એટલા બધા સરસ ભજન લખ્યા છે એમણે, નરોત્તમદાસ ઠાકુર, કે ખરેખર વૈષ્ણવ સોંગથી આપણી ભક્તિને પેલે કે ને કે નરિશમેન્ટ મળતું હોય છે. સો વી હેવ ટુ લર્ન. સો ઓલ આર રિક્વેસ્ટેડ ટુ જોઈન માતાજીસ ક્લાસ. સી ઇઝ ટીચિંગ વેરી નાઇસ. બહુ સરસ રીતે સમજાવે છે, એક્સપ્લેન કરે છે. અને જેને બિલકુલ ઇન્ટરેસ્ટ ના પડતો હોય તો એ ખાલી સાંભળે ને તો એ આપણે ખબર પડે કે કેટલા આપણા આચાર્યોના જે સોંગ્સ છે, વૈષ્ણવ સોંગ્સ, એટલા ડીપ છે, આપણી ભક્તિને ખરેખર બહુ એનરીચ કરે છે. સો થેન્ક યુ સો મચ માતાજી. સો આજે આપણે આચાર્યની શ્રેણીની અંદર આપણે આજે ભક્તિ વિનોદ ઠાકુર વિશે સમજવા પ્રયત્ન કરીશું. એમનું તો ખરેખર બહુ આઈડિયલ એમનું કેરેક્ટર છે એઝ અ વૈષ્ણવ, એઝ અ આટલું મોટું ફેમિલી હોવા છતાં પણ એમણે ચૈતન્ય મહાપ્રભુના મિશનને રીએસ્ટાબ્લિશ કરવા માટે ખરેખર બહુ મોટો ફાળો હતો. તે આપણે જોઈશું. એમનું સ્કેડ્યુલ, એમનું કન્ટ્રીબ્યુશન, એ કેવી રીતે ડેડિકેશન હતું, બરાબર. નામહટ્ટા જે આજે આપણે આપણા ગુરુ મહારાજ હિઝોરીને જય પતાકા સ્વામી મહારાજ, બરાબર, જે અને એમની ઇન્સ્પિરેશન લઈને અગેન આપણા હિઝ ગ્રેસ નામાનિસ્તદાસ પ્રભુ જે આપણી પાસેથી કરાવવા માંગે છે, બરાબર. સો ઓલ ધીસ થિંગ્સ, કે ભક્તિ વિનોદ ઠાકુર આટલી મોટી પોઝિશન પર હોવા છતાં, આટલું મોટું કુટુંબ હોવા છતાં કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરીને કેવી રીતે પ્રીચિંગ કરે છે થ્રુ ધ નામહટ્ટા. અને નામહટ્ટા સૌથી પહેલા શરૂઆત એમણે જ કરી હતી, બરાબર. એ પણ બહુ સરસ સરસ સોંગ છે એમના. તો એટલા બધા સરસ ભજન છે કે આપણે વી કેન નોટ, ખરેખર પતે નહીં એવા છે. શરણાગતિ છે, ગોપીનાથ છે, સો મેની. પછી આપણી જે આરતી છે એ પણ એ જ છે ને, આરતીની અંદર છે, યસ, ગૌર આરતી. એ પણ એમણે મતલબ એમના જ દર્શન થયા હતા ગૌર ભગત. અને જે આપણે સંધ્યા આરતીમાં જે ગાઈએ છીએ એ પણ એમને જ છે. સો દેર આર સો મેની થિંગ્સ. સો એનીવેઝ આપણે આજે જોવા પ્રયત્ન કરીશું. લેટ મી શેર ધ સ્ક્રીન. થેન્ક યુ તમારા બધાનો ખૂબ ખૂબ જોઈન થવા બદલ ભક્તિ સદાચાર ક્લાસમાં. એકચ્યુઅલી ભક્તિ સદાચાર ક્લાસ બધાએ કરવો જોઈએ. આઈ ડોન્ટ નો વાય પીપલ આર નોટ ઇન્ટરેસ્ટેડ. ખરેખર એમાં જે આપણે અમુક ભક્તિ વૈભવ અથવા ભક્તિ શાસ્ત્રી પણ કરી નાખ્યું હોય ને, તે પણ ભક્તિ સદાચારના અમુક વસ્તુ, ઇવન હું મારી પોતાની વાત કરું તો આઈ વોઝ નોટ અવેર ઓફ ધ આચાર્ય. જેટલા આપણે જોયા અત્યારે આચાર્ય આપણે જોયા, બરાબર. અને ઇવન આપણા 6 ગોસ્વામીઓ વિશે પણ આપણને ભલે આપણે બધું સ્ટડી કરી લઈએ મોટી મોટી વસ્તુ, પણ આપણે જેટલું એમના વિશે જાણીશું એટલું આપણી ભક્તિ, આપણો ફાઉન્ડેશન પાવરફુલ થશે. સો આઈ ડોન્ટ નો વાય પીપલ આર નોટ ઇન્ટરેસ્ટેડ ટુ જોઈન ભક્તિ સદાચાર. એમને એમ લાગે કે ભક્તિ સદાચાર એટલે કોઈ સર્ટિફિકેટ વગરનો કોર્સ છે, આવે મતલબ નહીં જોઈન કરે તો પણ ચાલે. પરંતુ આના જે ટોપિક્સ છે જે બીજી જગ્યાએ કવર થતા નથી.
જેવી રીતે ભગવદ્ ગીતા છે, ઉપનિષદ દિશોપનિષદ છે, નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન છે, એ ભક્તિ શાસ્ત્રીમાં પણ રિપીટ થાય છે, લેવલ 3માં પણ રિપીટ થાય છે. પરંતુ અમુક જે ટોપિક છે, જે સદાચારના ટોપિક છે, બીજી કોઈ જગ્યાએ રિપીટ થતા નથી. તો લોકોને આપણે ડીઓટીઝને એન્કરેજ કરવા જોઈએ કે જોઈન કરો, અને એટલીસ્ટ વી શુડ નો મોર એન્ડ મોર અબાઉટ અવર આચાર્યસ, અવર પરંપરા સિસ્ટમ. સો એનીવેઝ, સો વિલ સ્ટાર્ટ વિથ આજનું પ્રેઝન્ટેશન. યસ. દેખાય છે ને માતાજી? શ્રી શ્રી રાધા ગોવિંદ, ઇસ્કોન મેંગલુરુ. સો વિલ સ્ટાર્ટ અવર સેશન વિથ બ્લેસિંગ્સ ફ્રોમ શ્રી શ્રી રાધા ગોવિંદ ઓન મેંગલુરુ કુલાઈ, કે જેમના થકી, બરાબર, નામનિસ્તરાસ પ્રભુ આપણી ક્રિષ્ના કોન્શિયસનેસ વધારે ને વધારે એનરિચમેન્ટ કેવી રીતે થાય એના માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે, રાત દિવસ મહેનત કરી રહ્યા છે. સો આપણે એમને અને આપણી સંપૂર્ણ પરંપરા સિસ્ટમને યાદ કરીએ વિથ મંગલાચરણ. So you can also recite Mangalacharan at your place with mute condition. Yes. Om Ajnanatimirandasya Gnananjana Chakshur Unmilitam Yena Tasmai Shri Guruve Namah. Shri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kadamahyam Dadati Swapadantikam Vandeham Shri Guru Shri Yutapadakamalam Shri Gurun वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण प्रभु जी हरे राम हरे राम राम हरे 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 कृष्ण प्रभु जी दंडवत प्रणाम हरे कृष्ण थैंक यू सो मच फॉर જોઈનિંગ બધાને અગેન લલિત કુમાર પ્રભુજી હવે એક મિનિટ આપણે યસ આજે આપણે શ્રીરા ભક્તિ વિનોદ ઠાકુર વિશે આપણે જોઈશું ઓકે આપણે સૌથી પહેલા વિલ સ્ટાર્ટ વિથ શ્રીલ ભક્તિ વિનોદ પ્રણતિ બરાબર નમો ભક્તિ વિનોદાય સચ્ચિત આનંદ નામિની ગૌર શક્તિ સ્વરૂપાય રૂપાનુગાવરાય તે સો હું શ્રી સચ્ચિદાનંદ ભક્તિ વિનોદ ને કે જેઓ ચૈતન્ય મહાપ્રભુની આધ્યાત્મિક ઉર્જા છે તેમને નમસ્કાર કરું છું જેઓ શ્રી રૂપ ના નેતૃત્વ હેઠળના ગોસ્વામીઓના ચુસ્ત અનુયાયી છે સો ગૌર શક્તિ સ્વરૂપાય એટલે ગૌર શક્તિ એટલે આપણે ખબર છે રાધા રાણી બરાબર અને એમના પછી એમને ફોલોવર જે રૂપાનુગા અને એમની ડાઉન ધ લાઈન ઓકે સો with that સો આપણે ભક્તિ વિનોદ ઠાકુર વિશે જોઈશું એમનો જન્મ ક્યાં થયો હતો 1838માં
જન્મેલા હતા, બરાબર. એમનો જન્મ 1838, એટલે કે આપણે કહી શકીએ 19મી સેન્ચુરીમાં કહેવાય, બરાબર ને. 18 એટલે 18 કમ્પ્લીટ, પછી 19th સેન્ચુરીમાં એમ જન્મેલા. કેદારનાથ દત્ત, એમનું નામ કેદારનાથ દત્ત હતું, બરાબર. એ બેઝિકલી કમલ મંજરી જે આપણે ભગવાન કૃષ્ણની નિત્ય લીલાની અંદર એ કમલ મંજરી તરીકે એટર્નલ સર્વિસ આપે છે, બરાબર. અને એમને આપણે 7મા ગોસ્વામી તરીકે પણ કહી શકીએ. 6 ગોસ્વામીઓ જે વૃંદાવનના છે આપણને ખબર જ છે, પરંતુ આ 7મા ગોસ્વામી જે નવદ્વીપની અંદર, બરાબર, આપણે એને 7મા ગોસ્વામી તરીકે પણ કહી શકીએ, બરાબર. એમને શિશિર ગોસ્વામી, શિશિર કુમાર ઘોષ, જે એમનું જે અમૃત બજાર પત્રિકા, એની અંદર એમને એ કહે છે કે હી વોઝ અ 7th ગોસ્વામી. એમનો જન્મ નદિયા એટલે કે માયાપુર એરિયામાં, ત્યાં, બરાબર, નદિયામાં થયો હતો. એમના પિતાનું નામ આનંદચંદ્ર દત્ત હતું અને માતાનું નામ જગત મોહિની હતું. એમના ગુરુ આપણે ખબર છે જગન્નાથ દાસ બાબાજી. અને આધ્યાત્મિક ગુરુ કોણ હતા? અને સોરી, આધ્યાત્મિક નામ શ્રી સચ્ચિદાનંદ ભક્તિ વિનોદ ઠાકુર. મહાન વૈષ્ણવ, કવિ, પ્રચારક, આચાર્ય, ન્યાયાધીશ અને કલયુગના મુખ્ય આચાર્ય, બરાબર. સો આ એમનું બેકગ્રાઉન્ડ, મતલબ આપણે ઇન્ટ્રોડક્શન કહી શકીએ શોર્ટની અંદર. તો એમનો જન્મ ક્યાં થયો હતો, એમનું નામ શું હતું, એમના મમ્મી પપ્પા કોણ હતા, અને એમના ગુરુ કોણ હતા, એ વિશે આપણે જોયું. આગળ જતા એમનું કન્ટ્રીબ્યુશન, યોગદાન, તો કે કલમનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હતો. હી વોઝ અ મેજિસ્ટ્રેટ, બરાબર. બેઝિકલી અત્યારે કહે ને આઈએએસ, એ જમાનામાં જ્યારે બ્રિટિશ રૂલ હતો તે વખતે આટલી મોટી પોઝિશન પર, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની પોઝિશન પર, અને એ પણ ફર્સ્ટ બેચ, આઈ થિંક. તો એ વખતે આ ભક્તિ વિનોદ ઠાકુર અને બીજા એક સુરેન્દ્રનાથ દત્ત, એ 2 જ જણા હતા, બરાબર. તો એની અંદર એમણે એમની ઇન્ટેલિજન્સ, એમનું જે કલમનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હતો, એ એટલા પાવરફુલ હતા, આપણે જોઈશું આગળની સ્લાઇડોમાં પણ. તો સખી આજે બધા અપસંપ્રદાયો, કારણ ચૈતન્ય મહાપ્રભુના ગયા પછી આપણે ખબર છે, ચૈતન્ય ચરિતામૃત જેને રીડ કર્યું છે એમને ખબર છે કે કેટલા બધા અપસંપ્રદાયો આવી ગયા હતા, બરાબર. તો એ બધા અપસંપ્રદાયો એટલે લાગે આપણને એ જ કે ગૌડીય છે, પરંતુ ટોટલી ડિસ્ટોર્ટેડ હતા. તો એ બધાને સંપ્રદાયોને તોડી નાખેલા એમને. પછી સરસ મજાના ભજન એમણે બધા લખેલા હતા. ભજન રહસ્ય, હરિનામ ચિંતામણી સહિત એમણે મોર દેન 100 આધ્યાત્મિક પુસ્તકોની રચના કરી હતી. એટલે આટલું વ્યસ્ત સ્કેડ્યુલ હોવા છતાં પણ, બરાબર, આટલું બધું રીડિંગ, આટલું બધું આપણે જોઈશું. બહુ સરસ આજનું પ્રેઝન્ટેશન, તમને વધારે મજા આવશે. તો કેવી રીતે એ મેનેજ કરતા હતા અને શું એમનું કન્ટ્રીબ્યુશન હતું એ આપણે માતાજી, અવાજ આવે છે ને મારો? સ્ક્રીન વચ્ચે નેટવર્ક વીક થઈ ગયું. હા, પ્રભુજી આવે છે. હવે આવ્યો. તો આ હમણાં જ ગયો હતો ને આ યોગદાન, બરાબર. આપણે જોયું કે એમણે 100 કરતા વધારે બુકો, આધ્યાત્મિક પુસ્તકોની રચના કરી હતી. અને જે યોગપીઠ, જે ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ એક્ઝેક્ટલી એ ક્યાં છે, એ એમને શોધેલું હતું, બરાબર. તો એ પણ આપણે ડિટેલમાં જોઈશું. તો એટલે યોગપીઠની શોધ કરી હતી અને બહુ સરસ વૈષ્ણવ ભજનોની રચના કરી હતી, બહુ બધા. પછી 1896માં શ્રી ગૌરાંગ લીલા સ્મરણ કેનેડા મોકલી. એટલે આજે સૌથી પહેલું જે હતું ને, એ ઇંગ્લિશ, એમનું ઇંગ્લિશ બહુ પાવરફુલ. એમ મેજિસ્ટ્રેટ હતા અને એમનું ઇંગ્લિશ તો બહુ જબરજસ્ત હતું, એકદમ હાઈ લેવલનું હતું. અને એમના કરતાં પણ હાઈ લેવલ આપણે ખબર છે કે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર, એમનું પણ બહુ ઇંગ્લિશ પાવરફુલ હતું. સો એ વખતે એમણે, એટલે કે 1896ની અંદર એમણે ચૈતન્ય મહાપ્રભુ, એટલે કે ગૌરાંગ લીલા સ્મરણને કેનેડા મોકલી, એટલે કે ત્યાંની યુનિવર્સિટીમાં એમને મોકલેલું. અને એ જ વર્ષે આપને ખબર છે 1896માં પ્રભુપાદનો જન્મ થયો હતો. તો અહીંયા પ્રભુપાદનો જન્મ થયો એ પહેલા જ, એટલે એ જ વર્ષમાં એમણે ભક્તિ વિનોદ ઠાકુરે એ જે ગૌર લીલા સ્મરણ ત્યાં ફોરેનમાં મોકલી આપ્યું. અને આપણે ખબર છે કે વિષ્ણુનું એક રશ્મિ, એટલે કે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર, રે ઓફ કૃષ્ણ, બરાબર, આંદોલનમાં સહાય કરવા માટે એમણે પ્રેયર્સ કરી હતી ભગવાનને કે ભાઈ મને એવો એક પાવરફુલ સન આપો કે જે આને કેરી ફોરવર્ડ કરી શકે, બરાબર. સો ત્રિવેણી એટલે કઈ રીતે કહી શકીએ કે આપણે ભક્તિ વિનોદ ઠાકુર બંગાળમાં એમણે
રીએસ્ટાબ્લિશ કર્યું હતું ચૈતન્ય મહાપ્રભુના જવા પછી જે પણ આ અપસંપ્રદાયો આવી ગયા હતા એમાંથી અગેઇન એમને ઓરિજિનલ જે બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાયને પાછું એમને એ કર્યું હતું. પછી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર એમના જે પુત્ર હતા એમણે ભારતભરની અંદર 64 મઠ બનાવ્યા હતા, બરાબર. અને પછી એનાથી આગળ જે એમના ડિસાઇપલ હતા આપણા શ્રીલ પ્રભુપાદ, એમણે આખા વિશ્વભરની અંદર. તો આ રીતે ત્રિવેણી મતલબ લિટરલી એમ પેલું કહીને કે આપણે પરંપરા કેવી રીતે અને આગળ જઈને અને સ્પ્રેડ કર્યું હતું કૃષ્ણા કોન્શિયસ, બરાબર. તો આ રીતે ત્રિવેણી હતી ત્રણેયની. ભવિષ્ય કથન જે શ્રી ભક્તિ વિનોદ ઠાકુરે ઇમ્પોર્ટન્ટ ભવિષ્ય કથન કર્યા હતા એ આપણે કયા કયા આપણે જોઈએ, બરાબર. તો સૌથી પહેલા તો શ્રીલા પ્રભુપાદના આગમન વિશેની માહિતી આગાહી આપેલી. આપણને ખબર છે કે મતલબ એમણે પહેલા જ એ આગાહી આપી દીધી હતી, બરાબર, શ્રીલા પ્રભુપાદના જન્મ પહેલા, કે ટૂંક સમયમાં એક વ્યક્તિત્વ આવશે અને સમગ્ર વિશ્વમાં પ્રવાસ કરીને ભગવાન ચૈતન્યના ઉપદેશનો પ્રચાર કરશે. સો આ ધીસ ઇઝ વન આગાહી ભાઈ શ્રીલા ભક્તિ વિનોદ ઠાકુર. સેકન્ડ, ટૂંક સમયમાં સમગ્ર વિશ્વમાં હરિનામના જપનો પ્રચાર થશે. હરિનામનો પ્રચાર ટૂંક સમયમાં જ થઈ જશે શરૂ, બરાબર. અને એમણે શરૂઆત નામહટ્ટાથી કરેલી બંગાળમાં, પછી એમના પુત્રએ કરેલી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી, અને પછી એ રીતે. અને ત્રીજી જે આગાહી હતી કે ટૂંક સમયની અંદર માયાપુર ધામની અંદર અહીંયા કીધું છે કે ગોરી ત્વચાવાળા વિદેશીઓ માયાપુર આવશે અને બંગાળીઓ સાથે જય સચિનંદન ગૌર હરિ ગાવામાં જોડાશે. તો આ વસ્તુ જ્યારે કશું નહોતું માયાપુરમાં તે વખતે એમણે આ આગાહી કરી હતી. અને આપણે ખબર છે 1971માં જ્યારે શ્રીલા પ્રભુપાદ પહેલી વાર બધાને લઈને આવેલા ફોરેનથી, તો એ વસ્તુ સાચી પડી છે, બરાબર. તો આ રીતે આપણા આચાર્યએ આ ફોરકાસ્ટિંગ પણ કર્યું હતું. પછી એમના મેઇન ઇમ્પોર્ટન્ટ પાસ ટાઈમ્સ જે છે આપણે ડિસ્કસ કરીશું આગળ. એક તો પેલું પ્રેત વાધા વાળું એક વૃક્ષ, બરાબર, જે ત્યાં આગળ પછી ભક્તિ વિનોદ ઠાકુરે પછી શ્રીમદ ભાગવતમનું રીડિંગ કરીને પછી એ ટ્રી જે હતું, લોકો એવું કહેતા હતા કે અહીંયા ભૂત છે, પરંતુ એ એક વૃક્ષ વાળું એ એક છે. પછી એક વિદ્વાન તરીકે હતા અને વિદ્વાન કચેરી સુધીનો રેલવે ટ્રેક. આપણને ખબર છે કે ભક્તિ વિનોદ ઠાકુર માટે એમણે તો રિઝાઇન આપી દીધું કે મારે બહુ ટાઈમ વેસ્ટ થાય છે, આઈ વોન્ટ ટુ રિઝાઇન. પછી બ્રિટિશ ગવર્મેન્ટે એમને કીધું કે ભાઈ શું કામ તમે રિઝાઇન આપો છો, અમે તમારે જે તમારા ઘરથી લઈને ઓફિસ સુધીની રેલવે ટ્રેક બનાવી દઈશું. તો એ રીતે અમને આ રીતે કચેરી સુધી રેલવે ટ્રેક જે હજી પણ તમે જોઈ શકો, બરાબર. પછી જગન્નાથ રથયાત્રા, એટલે કે એમનો જ્યારે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરનો જન્મ થયો હતો અને એમનું અન્નપ્રાશનનો સમય હતો, તે વખતે જગન્નાથ રથયાત્રા એમના ઘર પાસેથી. આપણે તમે જોયું હશે તો જગન્નાથપુરીની અંદર મેઇન રોડ છે, ત્યાં આગળ મઠ છે ચૈતન્ય, ત્યાં આગળ એમનો જન્મ થયો હતો. સો ત્યાં આગળ રથ આવીને અટકી ગયો, આગળ જ જાય નહીં. તો પછી ભગવતી દેવી જે હતા એ એમને લઈને આવ્યા બહાર, અને પછી જગન્નાથજી ભગવાને એમનો જે પ્રસાદ જે હાર હતો એ બાળક ઉપર, એટલે કે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરના એના ઉપર એ સૌથી પ્રસાદ પહેલો એમનો જગન્નાથ ભગવાને એમને આપેલો હતો, બરાબર. તો બિમલા પ્રસાદ જે એમનું નામ હતું શ્રીલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરનું. અને 1914ની અંદર ભક્તિ વિનોદ ઠાકુરનું અવસાન થયું છે. આ મેઇન ઇવેન્ટ છે, આપણે આગળ જોઈશું. તો આટલું આ ઇમ્પોર્ટન્ટ ઇન્ટ્રોડક્શન આપણે કહી શકીએ ભક્તિ વિનોદ ઠાકુરનું. પછી એમનું સ્કેડ્યુલ, બરાબર, એનું સ્કેડ્યુલ કેવું હતું એ આગળની સ્લાઇડમાં બી આવશે, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે આમાં છે તો આમાં બી જોઈ લઈએ. એ ફક્ત 2 જ કલાક ઊંઘતા હતા, રાત્રે 8 થી લઈને 10 વાગ્યા સુધી. પછી 10 વાગેથી લઈને સવારે 4 વાગ્યા સુધી એ લખતા હતા, બધી બુક્સ અને બધું લેખનનું કાર્ય કરતા હતા, બરાબર, સ્ક્રિપ્ચર્સ લેખન. પછી સવારે 4 થી 4:30 વિશ્રામ, પાછો અડધો કલાક રેસ્ટ કરતા હતા, અને સવારે 4:30 થી લઈને 7 વાગ્યા સુધી નામ જપ કરતા હતા. અને પછી અડધો કલાક 7 થી 7:30 કોરસ્પોન્ડન્સ લેટર, અને કારણ કે હી વોઝ અ મેજિસ્ટ્રેટ ને, એટલે અમુક લેટર્સ આપણે જે અત્યારે ઈમેલ ને બધું જોઈએ, વોટ્સઅપ ઈમેલ, એ વખતે આ પત્ર વ્યવહાર કરતા હતા 7 થી 7:30. અને પછી અગેન 7:30 થી 9:30 શાસ્ત્ર અધ્યયન કરતા હતા. હવે જો કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે આટલી બધી બુક્સ લખતા હતા, પરંતુ એમનું અધ્યયન એટલે કે સ્વાધ્યાય પણ ચાલુ જ હતો. હી ઓલવેઝ, ઇવન શ્રીલા પ્રભુપાદ પણ પોતાના જે પણ સ્ક્રિપ્ચર્સ પોતે લખેલા એનું પણ અધ્યયન કરતા હતા.
સો ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. આપણા લોકો માટે ખરેખર પ્રેરણાદાયક છે આ વસ્તુ. પછી 9:30 થી 10 અગેઇન એની અંદર એ સ્નાન પ્રસાદ એટલે કે ફ્રેશ થતા હતા અને જે એમનો પ્રસાદ લેતા હતા, પ્રસાદમાં શું લેતા હતા એ બી ઇમ્પોર્ટન્ટ છે. 1/2 લીટર દૂધ, ફળ અને 2 જ રોટલી, આ એમનો ફિક્સ પ્રસાદમ હતો. પછી સવારે 10 થી લઈને 1 વાગ્યા સુધી ઓફિસ મતલબ ન્યાયાલયની ડ્યુટી પર જતા અને અગેઇન 1 થી 2 ઘરે અને પછી 2 થી 5 ફરી પાછા ન્યાયાલયની ફરજ ઉપર જતા અને 5 થી 7 જે હતા એ સંસ્કૃત શાસ્ત્રોનો બંગાળીમાં અનુવાદ કરતા હતા. સો આ રીતે અને 7 થી લઈને 8 વાગ્યા સુધી અગેઇન સ્નાન અને પ્રસાદ, એટલે પ્રસાદમાં અગેઇન પાછું એ જ દૂધ, 1/2 લીટર દૂધ, ફળ અને 2 રોટલી અને ભાત. સો આ એમનું ફિક્સ ખાવાનું પ્રસાદ હતું અને આ એમનું સ્કેડ્યુલ હતું. તો ટોટલી આપણે જોઈએ તો ઊંઘ ખાલી 3 કલાકની હતી. લેખન એટલે કે લખવાનું કાર્ય એ 8 કલાક કરતા હતા, 8.5 કલાક, અને જપ અને અધ્યયન 4.5, અને બીજા જે કાર્ય હતા એમની નોર્મલ ડ્યુટી એ 6 કલાક. સો આ એમનું સ્કેડ્યુલ હતું. આપણે ફક્ત એમનું અનુકરણ નથી કરવાનું, નહીં તો આપણે તો બીમાર થઈ જઈશું. સો બટ આ આપણા આચાર્યો છે, ઇન્ક્લુડિંગ શિલા પ્રભુપાદ કે આપણા ગોસ્વામી, બધા એમનું સ્કેડ્યુલ આ રીતે હોય હતું. બરાબર. સો મેની ઇન્સ્પાયરિંગ અને ટોપ ભજન્સ જે આજે આપણે જોયું, બરાબર, એની અંદર 10 બીજા અલગ ભજન કયા તો કે જય રાધા માધવ, રાધા કુંજ તથા, પછી ભૂલિયા તો મારે સંસારે આસિયા, કાબે હવે બોલો, ગાઈ ગોરા ચાંદ, અમર જીવો સદા, જન્મ સફલ, પછી હરિ હરિ કબે, અને નારદ મુનિ બજાય વીણા, અને કબે શ્રી ચૈતન્ય, અને નાડિયા ગોદરૂ મેં નિત્યાનંદ ભજન. આ બધા ટોપ 10 ભજન્સ અને બહુ બધા છે. આના કરતા પણ વધારે બહુ બધું એમનું કન્ટ્રીબ્યુશન સરસ છે. સો આ રીતે શિલા ભક્તિ વિનોદ ઠાકુરના ઓવરવ્યુ હતું. હવે આપણે આને સ્ટોપ કરીને બીજા બધા મેં સિનિયર ડીઓટીસ પાસે સાંભળીને એના ઉપરથી જે પ્રેઝન્ટેશન છે એને આપણે સમજવા કોશિશ કરીશું. કદાચ બની શકે કે અમુક ઇન્ફોર્મેશન તમને એવું લાગે કે આ તો રિપીટ છે, પરંતુ આપણે પેલું કે ને કળિયુગના વ્યક્તિ લોકો, આપણા લોકોને રિપીટ કરીશું તો જ આપણને થોડું યાદ રહેશે. બરાબર. સો એનીવેઝ, નો પ્રોબ્લેમ. એક સેકન્ડ, આ છે કે બીજું છે? લેટ મી કન્ફર્મ. યસ, અહીંથી જ છે. બહુ બધી સ્લાઇડ છે, પણ જે રિપીટ હશે એને હું સ્કીપ કરીશ. જે નવી હશે તે આપણે ડિસ્કસ કરીશું. બરાબર. દેખાય છે ને સ્ક્રીન, માતાજી? યસ પ્રભુજી. સો શિલા ભક્તિ વિનોદ ઠાકુર, 2 વિશ્વનો સંગમ અને ગૌડીય પુનરુત્થાન. 2 વિશ્વ એટલે કયું? આધ્યાત્મિક જગત અને સ્પિરિચ્યુઅલ રીતે. બ્રિટિશ મેજિસ્ટ્રેટ થી લઈને સપ્તમ ગોસ્વામી સુધીની ઐતિહાસિક અને આધ્યાત્મિક યાત્રા. એટલે કેવી રીતે એમણે મતલબ મેનેજ એ કર્યું હતું. બરાબર. એમનું આધ્યાત્મિક યાત્રા, એમનું શરૂઆતનું લાઈફ થી લઈને. સો આની અંદર પણ આપણે ડિટેલમાં બહુ જશું નહીં. આ ફૂલ સ્ક્રીન છે ને? હા, ઓકે. નહીં, ફૂલ સ્ક્રીન નથી. એક જ સેકન્ડ. સ્લાઇડ શો ફ્રોમ કરંટ સ્લાઇડ. યસ. તો આની અંદર સૌથી પહેલા આપણે જીવન પરિચય અને આધ્યાત્મિક સ્વરૂપ અમુક તો આપણે જોઈ લીધું કે એમને આપણે સપ્તમ ગોસ્વામી પણ કહી શકીએ છીએ, કે ચૈતન્ય મહાપ્રભુના 6 ગોસ્વામી જે વૃંદાવનમાં હતા, પરંતુ આ જે હતા એ 7મા ગોસ્વામી તરીકે નવદ્વીપમાં હતા. આપણે એમને પછી આધ્યાત્મિક ઓળખ આપણે ઓલરેડી જોયું કે કમલ મંજરી, જે એમનું જે ગોલોક વૃંદાવનમાં લલિતા સખીના માર્ગદર્શક હેઠળ સેવા કરે છે. આપણે ખબર છે ને, મંજરી એટલે જે મેઇન સખી હોય એને આસિસ્ટ કરતા હોય તે, દેટ ઇઝ કોલ્ડ કમલ મંજરી. સો ભક્તિ વિનોદ ઠાકુર એ કમલ મંજરી તરીકે એમનું આધ્યાત્મિક ઓળખ છે. અને જન્મ અને કૌટુંબિક વિગત જે આપણે જોયું, એમનો જન્મ ક્યારે થયેલો? 2 સપ્ટેમ્બર 1838માં બંગાળમાં ઉલ્લા એટલે કે વીરનગર ગામે થયો હતો. એમનું બાળપણનું નામ કેદારનાથ દત્ત. સો આ એમનું જીવન પરિચય અને આધ્યાત્મિક સ્વરૂપ. પછી સાહિત્યિક પ્રચાર પ્રદાન, તો કે 10 ભાષાઓના જ્ઞાતા હતા. મુખ્ય ગ્રંથો એમને કયા કયા લખ્યા? એક તો શરણાગતિ, જે આપણે ભજન છે, પછી ભજન રહસ્ય, કલ્યાણ કલ્પતરુ અને જૈવ એટલે વૈષ્ણવ દર્શનનો
પારંપરિક. પછી યોગપીઠનો પુનરુદ્ધાર એટલે કે એમનું એક્ઝેક્ટ લોકેશન ક્યાં છે અને એને પછી તે જગ્યાએ ટેમ્પલ બનાવેલું છે. આપણે અત્યારે માયાપુર જઈએ તો આપણે ત્યાં જે જઈએ છીએ ને યોગપીઠ, એ એમણે ફાઇન્ડ આઉટ કર્યું હતું. એટલે આ રીતે સાહિત્યિક અને પ્રચાર પ્રદાનમાં કન્ટ્રીબ્યુશન એમનું આ હતું. પછી વ્યવસાયિક સફળતા અને પ્રતિષ્ઠા. સો આપણને ખબર છે કે બ્રિટિશ શાસન એમણે હી વોઝ આઈપીએસ આઈએએસ એ જમાનામાં આઈસીએસ કહેતા હતા એ વખતે, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ. સો એ વખતે એ એવું કરવા એટલા મતલબ કરવાળા એક બે જ વ્યક્તિ હતા અને બીકોઝ ઓફ ધેટ એમને બ્રિટિશ શાસનમાં પણ ઉચ્ચ હોદ્દો, નોર્મલી એ વખતે ઉચ્ચ હોદ્દો ઇન્ડિયન્સને નતા આપતા, પરંતુ આ રીતે ટેલેન્ટેડ જે વ્યક્તિ હતી એમાં વન ઓફ ધ વોઝ ભક્તિ વિનોદ ઠાકુર, અને એમને મેજિસ્ટ્રેટ તરીકે રાખેલા હતા જગન્નાથપુરી ત્યાં આગળ. અને આ ગોધરૂમ એક્સપ્રેસ જે ટ્રેન જે એમના ઘરેથી ઓફિસ સુધી જે એ બ્રિટિશ સરકારે એમને આવવા જવા માટે કે એમનો ટાઈમ ઓછો એ થાય એટલા માટે એમને કૃષ્ણનગરથી ગોધરૂમ સુધી એક સ્પેશિયલ ટ્રેન લાઇન બિછાવી હતી. સો આ એમનું વ્યવસાયિક સફળતા એટલે કે એમનું સક્સેસ અને એમને કેટલું એ ઇમ્પોર્ટન્સ હતું ઇવન ધો ઇન ધ બ્રિટિશ ગવર્મેન્ટ. પછી એમનું 24 કલાકનું સ્કેડ્યુલમાં આપણે જોયું એમાં 2 કલાકની જ ઊંઘ થતી હતી. પછી એ અદ્ભુત ભવિષ્યવાણી જે આપણે શરૂઆતની સ્લાઇડમાં જોઈ લીધી કે 3 એમને ભવિષ્યવાણી કરી હતી. ઓકે, તો આપણે આગળ જઈએ. સો સપ્ત ગોસ્વામી તરીકે કેવી રીતે આપણે એમને કહી શકીએ કે એક અદ્ભુત આધ્યાત્મિક વારસો. આપણને ખબર છે કે ચૈતન્ય મહાપ્રભુના 6 ગોસ્વામીઓ, બરાબર, સ્ટાર્ટિંગ ફ્રોમ સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી એન્ડ જીવ ગોસ્વામી સુધી, જે બધા વિશે આપણે સ્ટડી કરી છે, બરાબર. તો એમણે જે કાર્ય કર્યું હતું તેને 19મી સદીની અંદર ભક્તિ વિનોદ ઠાકુરે નવું જીવન આપ્યું. કારણ કે આપણે ઇવન જ્યારે આપણે નરોત્તમદાસ ઠાકુર, શ્યામાનંદ પંડિત એ વિશે પણ જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે પણ જોયું હતું કે આચાર્ય ચૈતન્ય મહાપ્રભુ અને પછી 6 ગોસ્વામીઓના ગયા પછી થોડું જે વેક્યુમ થઈ ગઈ હતી એને કમ્પન્સેટ આ લોકોએ કરી હતી, નરોત્તમદાસ ઠાકુર, શ્યામાનંદ પંડિત અને શ્રીનિવાસ આચાર્યએ, બરાબર. સો એના કન્ટિન્યુએશનની અંદર પછી ભક્તિ એ પછી એમના સંપ્રદાયમાં આપણે આગળની સ્લાઇડમાં પણ જોઈશું કે ભાઈ એટલા બધા અપસંપ્રદાયો ઘૂસી ગયા. સો રિયલ કયું છે અને અનરિયલ કયું છે એ ખબર નથી પડી. તો એને અગેન રીએસ્ટાબ્લિશ કરવા માટે ભક્તિ વિનોદ ઠાકુર જે 19મી સદીની અંદર એમને નવું જીવન આપ્યું કે જે આપણી પરંપરાને પેલું કે ને આપણે ભગવદ્ ગીતામાં પણ કીધું છે કે જેમ જેમ સમય જાય એમ પરંપરા નષ્ટ થતી જાય. સો આ રીતે ભગવાન એમના પાર્ષદોને અથવા ભગવાન જાતે ચૈતન્ય મહાપ્રભુ તરીકે આવ્યા હતા. પછી એમના જે આ બધા જેટલા પણ આચાર્યો છે દે આર ધ એટર્નલ એસોસિએટ્સ, આઈધર મંજરીસ છે અથવા તો ડાયરેક્ટ એમના એસોસિએટ. તો આ ભક્તિ વિનોદ ઠાકુર ઓલ્સો એઝ અ કમલ મંજરી તરીકે એમને પછી નવું જીવન આપણી પરંપરાને આપ્યું એમણે. પછી તેમના અપ્રતિમ સમર્પણ એટલે એમનું જે ડેડિકેશન આપણે જોયું ને 24 કલાકમાંથી કેવી રીતે ટાઈમ મેનેજ કરતા હતા. પ્રચાર અને અગણિત સાહિત્યિક સેવાઓને કારણે ગૌડીય સમાજ, વૈષ્ણવ સમાજ તેમને આદરપૂર્વક સપ્તમ ગોસ્વામી એટલે કે 7મા ગોસ્વામી તરીકે ઓળખે છે. તેઓ માત્ર એક ઐતિહાસિક વ્યક્તિ ન હતા, પરંતુ ભગવાન દ્વારા મોકલવામાં આવેલ એક દિવ્ય શક્તિ હતા જેમને લુપ્ત થતી પરંપરાને પુનર્જીવિત કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. સો જ્યાં સુધી ભગવાનની સ્પેશિયલ મર્સી ના હોય, ઇન્ક્લુડિંગ શિલા પ્રભુપાદ, ઇન્ક્લુડિંગ અવર ગુરુ મહારાજ જય પતાકા સ્વામી મહારાજ, આપણે વિચારી નહીં શકીએ કે આટલી હેલ્થ કન્ડિશનની અંદર કોઈ વ્યક્તિ કેવી રીતે આટલું ટ્રાવેલ કરે, કન્ટિન્યુઅસ ટ્રાવેલિંગ, કન્ટિન્યુઅસ પ્રીચિંગ. તો આ મતલબ ભગવાનના સ્પેશિયલ પાર્ષદો જ કરી શકે. સો એ રીતે આપણે અહીંયા ભક્તિ વિનોદ ઠાકુરને આપણે 7મા ગોસ્વામી તરીકે કહી શકીએ. ઓકે, તમને કશે બી કઈ ડાઉટ કે કઈ કન્ફ્યુઝન હોય તો તરત હેન્ડ રેસ કરીને અથવા પૂછજો. ઓકે, કદાચ થોડું સ્પીડ પણ કરીશ હું. ઓકે, તો એક અસ્તિત્વ, 2 વાસ્તવિકતાઓ. સો વ્યક્તિ એક જ છે પરંતુ 2 વાસ્તવિકતા કઈ રીતે, તો કે એક આધ્યાત્મિક રીતે અને એક ભૌતિક રીતે. તો ભૌતિક રીતે એમનું નામ આપણે જોયું કેદારનાથ દત્ત હતા અને 19મી સદી એટલે કે બ્રિટિશ રૂલ દરમિયાન જ એ હતા અને એ વોઝ અ ગેઝેટેડ ઓફિસર, કડક મેજિસ્ટ્રેટ હતા. એમની ભૂમિકા એટલે વ્યવસાયિક ભૂમિકા એ હતી. પારિવારિક જીવન ગૃહસ્થ હતા અને 12 કે 13, અમુક વાર એવું પણ કહે છે કે 14, એટલે એક જે બાળક હતું એ આઈ થિંક એ એક્સપાયર થઈ ગયેલું, પણ ટોટલ 12 બાળકોના પિતા હતા અને બૌદ્ધિક ક્ષમતા જબરજસ્ત, પાવરફુલ, ઇન્ટેલિજન્ટ હતા કે 10 ભાષાઓના જ્ઞાતા અને પ્રખર લેખક. સો આ ભૌતિક ઓળખ છે કેદારનાથ દત્ત એટલે કે ભક્તિ વિનોદ ઠાકુરની. અને આધ્યાત્મિક ઓળખ એટલે આપણે જોયું એ રીતે કમલ મંજરી તરીકે લલિતા સખીના સપોર્ટમાં કર્પૂર સેવા એટલે આધ્યાત્મિક જગતમાં એમની સેવા આ છે.
બરાબર. અને આશ્રય એટલે કે શ્રી રૂપ મંજરીના અનુગત એટલે રૂપ ગોસ્વામીના અનુગત. બરાબર. સો આ રીતે એમનું આધ્યાત્મિક ઓળખ પણ વી શુડ નો કે હુ ઇઝ ભક્તિ વિનોદ ઠાકુર. ઓકે. તો હવે ભૌતિક જગતની એમનો જે જન્મ ક્યાં થયો હતો ને કેવી રીતે ઉલાથી લઈને મેજિસ્ટ્રેટ સુધી પહોંચ્યા એ પણ વેરી સ્ટ્રગલ. એવું નથી કે એમની લાઈફ શરૂઆતમાં આપણે જોઈએ તો સમૃદ્ધ એટલે એમનો જયારે જન્મ થયો હતો 1838 ની અંદર તે વખતે દે વેર ધ વેરી રીચ પર્સન. એમનું મતલબ સમૃદ્ધિ જબરજસ્ત હતી. એમના ઘરે પેલા હતા ને હાથી ઘોડા હતા. હાથી અને ઘોડા. તમે વિચાર કરો કે આપણી ઘરે એક કાર હોય તો આપણે આપણી જાતને સમૃદ્ધ માનતા હોય. તો ભક્તિ વિનોદ ઠાકુરની ઘરે તો હાથી અને ઘોડાઓ પણ હતા. હાથી હતા. સો દે વેર વેરી રીચ, સમૃદ્ધ હતા. તો 1938 એમનો જન્મ વીરનગર એટલે કે ઉલા ગામે થયો હતો અને અત્યંત ધનવાન જમીનદાર પરિવારમાં થયો હતો. પરંતુ બીકોઝ ઓફ ધીસ પેલું કે ને આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. સો આ જે પેલું કે ને કોલેરાનું પ્રચંડ મહામારી અને એ ટાઈમમાં કોલેરા વોઝ ઇનક્યોરેબલ. તો આ તો ધીરે ધીરે પછી આવે તો કોલેરાની પ્રચંડ મહામારીમાં સર્વસ્વ નાશ પામ્યો અને અત્યંત ગરીબીનો સામનો કરવો પડ્યો. બરાબર. સો આ રીતે ભક્તિ વિનોદ ઠાકુરની શરૂઆતનું લાઈફ વોઝ વેરી મતલબ સમૃદ્ધિ વાળું હતું. પરંતુ આ કોલેરાથી બહુ ગડબડ થઈ ગઈ હતી અને ગરીબીનો સામનો કરવો પડ્યો. પછી એમણે ક્યાં આવી ગયા પછી સંઘર્ષ અને એજ્યુકેશન. એ વખતે આઈ થિંક 10-11 વર્ષના હતા. બધું ગુમાવી દીધા પછી એ લોકો પગપાળા ચાલીને ઓરિસ્સા આવી ગયા. બરાબર. સો ઓરિસ્સા આવીને પછી ત્યાં એક હાઈસ્કૂલમાં એક હેડમાસ્ટર તરીકે એમની જોબની શરૂઆત કરી હતી અને સાથે સાથે સ્ટડી કરવાનું ચાલુ રાખ્યું હતું. અને પછી આફ્ટર સમ ટાઈમ જ્યારે અહીંયા કીધું ને કે અદ્ભુત બુદ્ધિ પ્રતિભાથી પ્રમોશન મેળવીને આઈએએસ થયા પછી એમને ગેઝેટેડ ઓફિસર બન્યા અને ભારત અહીંયા કીધું કે માત્ર 4 ભારતીયોમાંના એક હતા ભક્તિ વિનોદ ઠાકુર એ વખતે. બરાબર. હવે એ જે ન્યાયાધીશ એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જે હતા એ એટલા પાવરફુલ હતા કે કોઈ પણ એમની પાસે જે પણ કેસ આવતો ને વિધિન 5 મિનિટ્સની અંદર એ જજમેન્ટ આપી દેતા. 5 મિનિટની અંદરના. સો શું કામ? કારણ કે હી વોઝ અ વૈષ્ણવ. અને બીજું કે વૈષ્ણવને પેલું કે અંતર્યામી દ્રષ્ટિ. તો કે વકીલોની દલીલો સાંભળ્યા વિના જ તેઓ સીધા સત્યને પારખી લેતા. એટલે કે જોઈને પેલું કે ને ફેસ રીડિંગ પેલું જે પણ એની પાસે કેસ આવે તો પેલા તરત એને જોઈને જ આને ખબર પડી જાય કે આમાં રિયલ શું છે અને આમાં શું પ્રોબ્લેમ છે. અને અપીલ વિનાનો ઇતિહાસ કે એનું કોઈ પણ જજમેન્ટ જે આપે ને એને પછી કોઈ પેલું નોર્મલી અત્યારે કેવું કે હાઈકોર્ટમાં કોઈ હારી જાય તો તરત પછી સુપ્રીમ કોર્ટમાં જાય. સુપ્રીમ કોર્ટમાં મતલબ આ રીતે તમારું અપીલ આપે. તો એમના વખતમાં અપીલ વિનાનો ઇતિહાસ કે એમણે જે પણ જજમેન્ટ આપ્યું હતું બરાબર ઐતિહાસિક રીતે ક્યારેય કોઈ અપીલ ન કરી હતી. કારણ કે તેમનો ન્યાય એ અકાટ્ય હતો કે એમનો ન્યાય જ એટલો પાવરફુલ હતો ને કે એની અંદર કોઈ મતલબ પેલું કહે ને કે ઇનજસ્ટિસ કોઈને થાય એવું શક્યતા જ હતી નહીં. એટલે આ રીતે અપીલ વિનાનો ઇતિહાસ એમનો હતો. અને 5 મિનિટનો નિયમ એટલે કે ગમે તેવો જટિલ કેસ હોય તો પણ ફક્ત 5 મિનિટની અંદર એ વિધિન 5 મિનિટ્સ એ જજમેન્ટ આપી દેતા હતા. તો એટલા માટે જે બીજા બધા વકીલોને બહુ બધો ટાઈમ લાગતો હતો, મહિનાઓ લાગતા. ઇવન આજની જ્યુડિશરી સિસ્ટમ બી આપણને ખબર છે કે કેટલા વર્ષોના વર્ષો નીકળી જાય. એકનો એક કેસ અમુક વાર 15 વર્ષ ચાલતો હોય. તો એની જગ્યાએ આમનો ટ્રેક રેકોર્ડ આવો હતો. સો એને લીધે અંગ્રેજો એ વખતે જે બ્રિટિશ રૂલ હતા એમણે એમની એક્સપર્ટીઝ જોઈને એમની ક્ષમતા જોઈને બ્રિટિશ સરકારે એમને ક્યાંય છપરા અને પુરી જેવા સૌથી મુશ્કેલ અને અનિયંત્રિત વિસ્તારોનો કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે મોકલ્યા હતા. તો એટલે પછી એમને જગન્નાથપુરીની અંદર પછી મોકલ્યા. ઓકે. છપરા અને જગન્નાથપુરી. સો આ રીતે પછી આ તો સ્કેડ્યુલ આપણે જોયું જ છે. નિદ્રા માત્ર 2 કલાક અને રાજકીય ફરજો આ હતી અને સાહિત્યિક તરીકે 10 ભાષાઓમાં અને જૈવ ધર્મ અને શરણાગતિ જેવા મહાન ગ્રંથોની રચના કરી હતી. સો આ કોઈ સંન્યાસીનું સ્કેડ્યુલ નથી પરંતુ 12 બાળકોના પિતા અને ઉચ્ચ સરકારી અધિકારીનું સમયપત્રક હતું. સંપૂર્ણ 22 કલાક અવિરત સેવા. સો આપણે કહીએ ને કે અમુક વાર કે આ તો મારી પાસે ટાઈમ નથી કે મારું તો ફેમિલી છે, આઈ હેવ ટુ કમિટમેન્ટ, સો મેની કમિટમેન્ટ. સો આ આઈડિયલ હોવું જોઈએ આપણે ભક્તિ વિનોદ ઠાકુર. બરાબર. આપણે એમને અનુકરણ એ નથી કરવું પરંતુ આપણે ડેફિનેટલી વી કેન ટેક સમ ઇન્સ્પિરેશન. આપણે એમના પાસેથી થોડી પ્રેરણા તો લઈ જ શકીએ. બરાબર.
350 વર્ષનું પતન અને 14 અસંપ્રદાયો. આપણે જે અત્યારે પહેલા વાત કરી એ પ્રમાણે કે ચૈતન્ય મહાપ્રભુના ગયા પછી 350 વર્ષની અંદર શુદ્ધ ગૌડીય વૈષ્ણવ ધર્મ લુપ્ત પ્રાય થઈ ગયો અને બીજા જે 14 જેટલા અપસંપ્રદાયો એટલે કે ખોટા સમુદાયો ઉભા થયા, જેમણે મહાપ્રભુની શિક્ષાઓને વિકૃત કરી નાખી. તો આને લીધે શું થયું કે આ ગેરવર્તણૂકને લીધે તે સમયના શિક્ષિત અને સભ્ય સમાજમાં ઇન્ક્લુડિંગ બ્રિટિશ સરકાર સહિત ગૌડીય વૈષ્ણવ પ્રત્યે ભારે અણગમો અને તિરસ્કાર ઉત્પન્ન થયો, જે અત્યારે આપણે જોઈ શકીએ કે બીકોઝ ઓફ સો મેની પેલું બહુ આપણા હિન્દુ સમાજની અંદર તો પર્ટિક્યુલર એટલા બધા ફાંટા ને એટલું બધું હોય અને એની અંદર પણ એટલી બધી ગડબડ થતી હોય, એટલા બધા રોજે આપણે કંઈ ને કંઈ નવા સ્કેમ્સ આપણે સાંભળતા હોય, તો એના લીધે જે આજનું જે જનરેશન છે, જે ભણેલું ગણેલું, તો એ લોકોને એક જાતનું નફરત થઈ ગઈ ધર્મ પ્રત્યે. તો એ જ સિચ્યુએશન એટલે અમુક લોકો એટલા માટે ઇઝીલી દે આર કેરીડ. અત્યારના ટાઈમમાં પણ આપણે જોતા હોઈએ કે જે યંગ જનરેશન છે, જેનજી કહેવાય, એ લોકો તરત જ ડાયવર્ટ થઈ શકે છે અથવા કોઈના પણ ઇન્ફ્લુઅન્સમાં આવી જાય. શું કામ કે એ લોકોને પોતાના સનાતન ધર્મ પ્રત્યે એટલો મતલબ વિશ્વાસ નથી રહ્યો બીકોઝ ઓફ સો મેની થિંગ્સ ગોઈંગ ઓન. સો એવું જ વસ્તુ ત્યાં આગળ એ વખતે પણ અહીંયા 14 જેટલા અપસંપ્રદાયોને લીધે લોકોમાં એટલો ગૌડીય વૈષ્ણવ પ્રત્યે ભારે અણગમો અને તિરસ્કાર ઉત્પન્ન થયો હતો. આ અંધકારમાં સત્યની શોધ અનિવાર્ય હતી. તો આના માટે પછી શ્રીલા પ્રભુપાદ જેવા, ભક્તિ વિનોદ ઠાકુર જેવા જે એવા વ્યક્તિ હોય, એવા ડીઓટી હોય કે જે આપણને પેલું કહે ને કે અજ્ઞાન તિમિર અંધસ્ય, અને આપણે ખરેખર રિયલ નોલેજ શું છે અને વિચ ઇઝ ધ રાઇટ વન પંથ, તો એ આપણને ગાઈડ કરી શકે. સો આ એમનું મતલબ ડ્યુરિંગ ધીસ સિચ્યુએશન એટલા માટે પછી ભક્તિ વિનોદ ઠાકુર આવીને પછી એમણે આ બધી લોકોને ગાઈડ કર્યા હતા. બરાબર. તો પરિવર્તનનું બિંદુ એટલે કે હવે એમણે સૌથી પહેલા પેલું જે કર્યું હતું કે ચૈતન્ય ચરિતામૃતની શોધ. બરાબર. આ બાજુ એ કામ કરતા હતા. બરાબર. એમનું ફેમિલી હતું, મેજિસ્ટ્રેટની કામ કરતા હતા અને જગન્નાથપુરીમાં એમને પોસ્ટિંગ બી કર્યું હતું. બરાબર. તો એ વખતે પછી એમનું આપણે કહી શકીએ કે ભાઈ પરિવર્તનનું બિંદુ એટલે ચૈતન્ય ચરિતામૃતની શોધ એમને 8 વર્ષ લાગ્યા છે. 8 વર્ષની શોધ પછી એમને એકચ્યુઅલી બેઝિકલી શું થયું, હી વોન્ટ ટુ રીડ ધ ચૈતન્ય ચરિતામૃત, પણ એમને મળવું ક્યાં, તો એના માટે બધી જગ્યાએ શોધ કરીને છેલ્લે 8 વર્ષ પછી એમણે ઓરિજિનલ કોપી જે કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામીએ લખેલી હતી એ એમને મળી. કે ક્યાંથી મળી? દિનાજપુરમાંથી એમને એક જૂની ખાનદાની ઘરમાંથી એમને પામના પત્રો ઉપર, ત્યારે તો કહું ઇંક ને આ બધું નતું. બરાબર. ઝેરોક્સ એટલે પાંડુલિપિની અંદર જે પાન ઉપર લખેલું હતું એના ઉપરથી એ કોપી મળી અને પછી ભક્તિ વિનોદ ઠાકુરે એમાંથી કોપી કરી આખી. બરાબર. ઝેરોક્સ મશીન ન હોવાથી પોતાના હાથથી લખી. બરાબર. તો સ્વયં હસ્તાક્ષરમાં આખી કોપી, જે તમે લોકો અત્યારે ભક્તિ શાસ્ત્રી ભક્તિ વૈભવ કરીને કેવી એમ નોટ બનાવે છે, લલિત કુમાર પ્રભુ આપણને સરસ મજાની નોટ બનાવે, એવી રીતે આપણે ભક્તિ વિનોદ ઠાકુરે આટલો વ્યસ્ત સ્કેડ્યુલ હોવા છતાં બી પછી, કારણ તો બહુ એમને વાંચવું હતું અને 8 વર્ષ પછી એમને કોપી મળી, તો એ રાત દિવસ બેસીને આ રીતે એ સ્વયં હસ્તાક્ષરમાં એમની કોપી બનાવી. બરાબર. ચૈતન્ય ચરિતામૃત. સો અને ચૈતન્ય ચરિતામૃત આપણને ખબર છે, ચૈતન્ય ચરિતામૃત ઇઝ ધ એસેન્સ, મતલબ બધું ભગવાનનું મન છે. બરાબર. ભગવદ્ ગીતા પતે ત્યાં શ્રીમદ ભાગવતમ શરૂ થાય અને શ્રીમદ ભાગવતમ કમ્પ્લીટ થાય ત્યાં ચૈતન્ય ચરિતામૃત જે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડી છે, અને ચૈતન્ય ચરિતામૃત સ્ટડી કરો એટલે તમારે બીજું કોઈ ખરેખર સ્ટડી કરવાની જરૂર રહેતી નથી, કારણ કે એની અંદર દરેક સ્ક્રિપ્ચર્સનું બધી વસ્તુ આવી જતી હોય છે. સો એ ભક્તિ વિનોદ ઠાકુરે પોતાના હાથથી લખી હતી. બરાબર. અને પછી ભક્તિનું મૂળ શું છે, તો કે શરણાગતિ એટલે સરેન્ડર છે. આપણે નેક્ટર ઓફ ડિવોશનની અંદર પણ છે ને શરણાગતિના 6 લક્ષણો. સો કોઈ પણ ભક્તિનું જે મૂળ જે છે એ શરણાગતિ. જ્યાં સુધી તમે શરણાગતિ ના કરી શકો ત્યાં તમારી ભક્તિ ગ્રો થાય નહીં. તો અહીંયા આગળ શ્રીલ ભક્તિ વિનોદ ઠાકુરના મતે ભક્તિના વૃક્ષમાં નું મૂળ એ શરણાગતિ છે. જેમ મૂળ વિના વૃક્ષ મૃત છે, તેમ શરણાગતિ વિના ભક્તિ પ્રાણહીન છે. તેમનું સુપ્રસિદ્ધ ભજન શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ જીવે દયા કરી એ સમજાવે છે કે ભગવાન આપણને આ શરણાગતિ શીખવા જ પ્રગટ થયા હતા. અને ગીતાના પણ અંતિમ ઉપદેશ મામેકમ શરણમ વ્રજ. તો દરેક જગ્યાએ શરણાગતિ. ઓકે. ઇવન આપણે ભૌતિક જગતની અંદર પણ કોઈ પણ વસ્તુ શીખવી હોય તો પણ આપણે આપણા ભૌતિક
ટીચર પાસે જવું પડે, કોલેજમાં જવું પડે, પ્રોફેસર પાસે જવું પડે. વી હેવ ટુ સરેન્ડર, વી હેવ ટુ ગીવ અવર ટાઈમ. સો શરણાગતિ વિના આપણે ભૌતિક જ્ઞાન પણ મળતું નથી. તો આ તો ભક્તિ છે. તો ભક્તિ એટલે ડેફિનેટલી વી હેવ ટુ સરેન્ડર ટુ સ્પિરિચ્યુઅલ માસ્ટર. ઓકે, ધેન ઓનલી ઇટ ઇઝ પોસિબલ. પછી ઐતિહાસિક પુનર્નિર્માણ. હવે ભક્તિ વિનોદ ઠાકુરે પુનર્નિર્માણ, ઐતિહાસિક પુનર્નિર્માણ તો કે એક તો બે વસ્તુ, કે જન્મસ્થાનની શોધ, કે ચૈતન્ય મહાપ્રભુનું એક્ઝેક્ટ જન્મ સ્થાન ક્યાં છે એનું શોધ એમણે એક કરી હતી, બરાબર. અને પછી એ કન્ફર્મ કરી કોના દ્વારા? તો કે શ્રી જગન્નાથદાસ બાબાજી મહારાજ. એ આપણે ખબર છે, એ પણ આગળની સ્લાઇડમાં એ પણ આવશે કે હી વોઝ આઈ થિંક મોર દેન 100 યર, 140 સમથિંગ એટલા વર્ષના હતા, અને હી કેન નોટ એબલ ટુ રન વોક. સો એ જ્યારે પણ એમને લઈ જવા, તો એ બાસ્કેટની અંદર લઈ જવા પડે. અને પછી જ્યારે ખબર પડી કે નોર્મલ ટેન્ટેટિવ આ જગ્યા છે, તો ત્યાં આગળ પછી જગન્નાથદાસ બાબાજીને લઈ ગયા ત્યાં આગળ. તો ત્યાં એ બાસ્કેટમાંથી જમ્પ કરીને ત્યાં કૂદવા લાગ્યા કે ત્યાં આ જ જગ્યા છે, ચૈતન્ય મહાપ્રભુનું સાચું જન્મસ્થાન છે. અને બેઝિકલી એ જન્મસ્થાન એટલા માટે કે વચ્ચે જ આપણે ખબર છે, નવદીપ મંડળની અંદર એવું છે કે ગંગા નદી વચ્ચેથી છે, અને ઈસ્ટ અને વેસ્ટ. સો પહેલા તો કેવું, દર વખતે ગંગા નદીની અંદર જે ફ્લડ આવતું, એટલે ફ્લડ આવે એટલે ટાઈમ બધી જમીન ચેન્જ થયા કરે ઓલવેઝ. સો જે મેપ પ્રમાણે હતું ને, એકચ્યુઅલની અંદર જે હતું એ પશ્ચિમ બાજુ આવી ગયું, પણ ખરેખર જે આવે છે એ યોગપીઠ જે છે એ પૂર્વ બાજુ છે, અથવા તો એમ સેન્ટરમાં છે. ઇવન આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે ને, નદીયા ગોધરૂ ભગવાન શું કે નવદીપ મધ્ય માયાપુર ધામે, એટલે નવદીપની અંદર મધ્ય ભાગમાં છે, પૂર્વ કે પશ્ચિમમાં નથી. સો એ વસ્તુ આપણે એમને પછી ભક્તિ વિનોદ ઠાકુરને, એમના એ તો મેજિસ્ટ્રેટ હતા, એટલે એમની પાસે બધા મેપ્સ હતા, જૂના મેપ્સ, એ બધું ફાઇન્ડ આઉટ કરીને અને એમણે કન્ફર્મ કર્યું કે એ પૂર્વ બાજુ છે, બરાબર. તો અને ત્યાં એ યોગપીઠ જે છે, એટલે મતલબ ગંગા નદીની પૂર્વ સાઈડ, એટલે કે સેન્ટર ઓફ નવદ્વીપની અંદર. અને સેકન્ડ કન્ફર્મેશન પછી જગન્નાથદાસ બાબાજીએ એમને કીધું કે નહીં, આ જ છે, બરાબર. તો આ એક ઐતિહાસિક પુનર્નિર્માણ, કે ઓરિજિનલ જે આપણે વેસ્ટમાંથી ઈસ્ટમાં જે પાછું ઓરિજિનલ લઈ આવ્યા હતા જન્મસ્થાન એમનું ક્યાં છે તે ફાઇન્ડ આઉટ થઈ ગયું હતું. અને ત્યાં પછી એમણે ભવ્ય મંદિરનું નિર્માણ કરેલું હતું, કે હજી પણ એ યોગપીઠમાં જે મંદિર છે ને એમનું, ભક્તિ વિનોદ ઠાકુરને આખું એ ત્યાં એમણે જ બનાવેલું હતું. પછી બીજું આ ગોધરૂમ એક્સપ્રેસ, જે આપણને કીધું કે જ્યારે એમણે રિઝાઇન આપી દીધું ભજન કરવા માટે, ત્યારે બ્રિટિશ સરકારે એમને ના પાડી, અને એમને કીધું કે એકલાના આવવા જવા માટે જેવી રીતે અત્યારે ગવર્મેન્ટ કાર આપે છે, એવી રીતે બ્રિટિશ ગવર્મેન્ટે એમના માટે, એકલાને માટે આખી ટ્રેનના માટે પાટા બિછાવી દીધા હતા, બરાબર. ક્યાંથી? કૃષ્ણનગરથી ગોધરૂમ સુધી વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી, જેને ગોધરૂમ એક્સપ્રેસ તરીકે ઓળખાય. સો આ બે એમનું કન્ટ્રીબ્યુશન. પુનરુત્થાનની શૃંખલા, એટલે કે ગૌડીય ઇતિહાસનો પ્રવાહ. તો કેવી રીતે આપણે જોઈએ ફ્લો, તો ચૈતન્ય મહાપ્રભુ એ ગૌડીય એનો ઇતિહાસ શરૂ કરેલો, બરાબર. એને તો આગળ આપણે ખબર છે, પરંતુ ચૈતન્ય મહાપ્રભુથી ઉદ્ગમ છે, અને 350 વર્ષોના પતન, એટલે કે અપસંપ્રદાયનો અંધકાર થઈ ગયેલો, વચ્ચે ગેપ આવી ગઈ. પછી શ્રીલ ભક્તિ વિનોદ ઠાકુરે પ્રેરક અને પુનર્જીવિત એમણે કર્યું હતું. અને પછી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર, કે જેમની પ્રાપ્તિ માટે તેમણે પુરીમાં પ્રાર્થના કરી હતી. એટલે ભક્તિ વિનોદ ઠાકુરે કીધું કે નાવ આઈ એમ ગેટિંગ ઓલ્ડર, હવે હું ઉંમર થઈ ગઈ છે, અને આને મારે કન્ટિન્યુ કરવા માટે મને એક લાયન, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર માટે શું કહેવાય આપણે, એ કહેવાય ને, શું કહેવાય, લાયન ગુરુ, લાયન ગુરુ. Yes. તો એમના માટે ભગવાનને પ્રે કર, પછી એમને આ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરનો જન્મ થયો, અને એમની પ્રાપ્તિ પુરીમાં, એટલે જગન્નાથપુરીમાં એમનો જન્મ થયો હતો, જે આપણે જોઈ લીધું. અને પછી એમના એ તરીકે એસી ભક્તિવેદાંત પ્રભુપાદ, કે વૈશ્વિક પ્રચારક. તો આ રીતે આપણે ગૌડીય ઇતિહાસનો પ્રવાહ આ રીતે આપણે જઈએ. સો 1896 ની અંદર, 1896 એટલે કે પ્રભુપાદનો જન્મ થયો હતો ત્યારે. અને એ જ વખતે અહીંયા જે આપણે પહેલા પણ જોયું કે પશ્ચિમની અંદર પ્રથમ પ્રસાર 1896માં તેમણે અંગ્રેજી ભાષામાં મહાપ્રભુની શિક્ષાઓનું પુસ્તક મેકગિલ અને અન્ય પશ્ચિમ યુનિવર્સિટીઓમાં મોકલ્યું. મતલબ પ્રભુપાદનો જન્મ થાય એ પહેલા ભક્તિ વિનોદ ઠાકુરે એ બુક્સ જે છે વેસ્ટર્નમાં મોકલી આપી દીધી, બરાબર. અને એ જ વર્ષે ભગવાન પ્રભુપાદનો જન્મ પણ થઈ ગયો હતો, બરાબર. તો નવદ્વીપથી લઈને અહીંયા વેસ્ટ સુધી એ ઓલરેડી બુક્સ યુનિવર્સિટીઓમાં લોકો ભણવા માંડેલા હતા. તો
પછી આપણે જોયું હતું ને કે વૈશ્વિક સેનાપતિનો જન્મ એ જ વર્ષે વૈશ્વિક સેનાપતિ છેલ્લા પ્રભુપાદનો જન્મ આશ્ચર્યજનક રીતે બરાબર એ જ વર્ષે 1896 ની અંદર પ્રભુપાદનો જન્મ થયો, જેમણે આ સંદેશને સમગ્ર વિશ્વમાં ફેલાવ્યો. તો અને અદ્ભુત ભવિષ્યવાણી પણ ભક્તિવિનોદ ઠાકુરે કરેલી હતી કે તેમની ભવિષ્યવાણી એક સમય એવો આવશે કે વિશ્વના તમામ ભાષાઓ અને જાતિના લોકો માયાપુરમાં આવીને જય સચ્ચિદાનંદ જે TOEP-માં આજે સાકાર થઈ રહ્યું છે 2027 ની અંદર અગેન ઇટ ઇઝ ગોઈંગ ટુ રીઓપન, એટલે ઓપન થવાનું છે. તો ત્યારે અગેન મતલબ ડેલી અત્યારે જ હજારોની સંખ્યામાં રોજ આવે, તો પછી એ ટેમ્પલ ઇનોવેટ થઈ ગયા પછી તો કેટલા લોકો આવશે તમે વિચાર કરો. અને ભગવાનની પણ ઈચ્છા છે એટલા માટે જો હવે ગવર્મેન્ટ પણ ચેન્જ થઈ ગઈ, બીજેપી ગવર્મેન્ટ આવી ગઈ, સો ઇટ ઇઝ રિયલી પેલું કહે ને કે બધા ફેસિલિટેટ, ભગવાનની ઈચ્છા છે કે ના સનાતન ધર્મ અને પર્ટિક્યુલરલી TOEP સક્સેસફુલી અને બધી રીતે મતલબ ઇન પ્રોપર હેન્ડ હોવું જોઈએ. એના માટે એન્વાયરમેન્ટ પણ ચેન્જ થઈ ગયું બંગાળની અંદર. સો આ રીતે વૈશ્વિક ભવિષ્યવાણી અને અદ્ભુત સંયોગ જે ભગવાનનો પૂરેપૂરી એ છે. શાશ્વત વારસો અને અંતિમ આકાંક્ષા, તો કે સમગ્ર ગૌડીય જગત માટે અકલ્પનીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાહિત્યિક ભંડાર અને વૈશ્વિક સંસ્થાનો પાયો નાખવા છતાં શ્રી ભક્તિ વિનોદ ઠાકુરની આંતરિક ભાવના અત્યંત નમ્ર હતી. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. શું કામ? જે ચૈતન્ય મહાપ્રભુએ કીધું ને તૃણાદપી સુનિચેના તરોરપી સહિષ્ણુના, કે આ એકદમ હોવું જ જોઈએ. ગમે એટલું તમે કન્ટ્રીબ્યુટ, ગમે એટલું તમે સક્સેસ થાવ, છતાં પણ જો આ ભાવના ના હોય જે આપણા આચાર્યોની અંદર જોવા મળે છે, બરાબર, એ ખરેખર દે આર ધ ટ્રુ ફોલોવર્સ ઓફ ચૈતન્ય મહાપ્રભુ. તો એમની આંતરિક ભાવના એકદમ અત્યંત નમ્ર હતી કે તેમને પોતાના શબ્દોમાં તેમની અંતિમ આકાંક્ષાઓ માત્ર એ જ હતી. શું હતી? કબે વા એ દાસી સમસિદ્ધિ લભિતે રાધા કુંડે વાસે કોરી, ક્યારે આ રાધા કુંડના કિનારે વાસ પામશે અને નિરંતર રાધા કૃષ્ણની સેવામાં જોડાશે. એટલે આ એમની આંતરિક ઈચ્છા હતી ભક્તિવિનોદ ઠાકુરની. તો આપણે સૌ ગૌડીય ભક્તો આ અસીમ માર્ગદર્શન, સાહિત્ય અને કૃપા માટે સદૈવ તેમના ઋણી રહીશું. તો આ રીતે એક પ્રેઝન્ટેશન એક સિનિયર DOT એના ઉપરથી મેં બનાવ્યું હતું. હવે અનધર બીજા એક સરસ લેક્ચર છે એના ઉપરથી પણ આ એક બીજું પ્રેઝન્ટેશન છે. તો આપણે એમાં બને કે અમુક સ્લાઇડ રિપીટ થશે પણ મોસ્ટલી તમને નવું બી જાણવા મળશે. તો આધુનિક ગૌડીય વૈષ્ણવ ધર્મના શિલ્પી ભક્તિવિનોદ ઠાકુર વિશે એક વિહંગાવલોકન, એટલે કે જીવન, સિદ્ધાંત અને વારસો. તો આ તો કોમન જ છે, બરાબર, કે ભૌતિક જવાબદારી અને આધ્યાત્મિક સિદ્ધિ જે આપણે જોયું હતું કે 13 સંતાનોના પિતા હોવા છતાં પણ એમણે ચૈતન્ય મહાપ્રભુના લુપ્ત થયેલા જન્મસ્થાન એટલે કે માયાપુર ધામના શોધક અને 45 રૂપિયાના માસિક પગારથી શરૂઆત કરેલી. એ બરાબર, જ્યારે ટીચરની નોકરી કરતા હતા હેડમાસ્ટરની, ત્યારે એમનો પગાર 45 રૂપિયા હતો. અને આધુનિક વૈશ્વિક સંકીર્તન ચળવળના પ્રણેતા અને દિવ્ય ભવિષ્ય વક્તા. સો ધીસ ઇઝ ધ અચ્છા. અને બ્રિટિશ સરકારમાં ઉચ્ચ અધિકારી, તો આપને ખબર છે મેજિસ્ટ્રેટ હતા, અને એમના અધિકાર ક્ષેત્રમાં પછી એમને જગન્નાથ મંદિર પણ આપેલું હતું. સો આ એમનું મહાનતાનો વિરોધ, એટલે ઠીક છે, મહાનતા મતલબ ભૌતિક જવાબદારી સાથે સાથે એમનું આધ્યાત્મિક સિદ્ધિ પણ હતી. પછી આ સ્કેડ્યુલ સેમ આપણે જોયું હતું એ જ વસ્તુ છે કે 24 કલાકમાંથી 3 કલાકનો આરામ, બાકી તેમની વ્યવસ્થાપન શક્તિ આધુનિક ટાઈમ મેનેજમેન્ટ માટે એક આદર્શ છે. એટલે આપણે ખરેખર રાખી દેવું જોઈએ. અને આપણે એટલીસ્ટ આના જેટલું નહીં પણ આપણે એટલીસ્ટ આપણે 24 કલાકનું પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ. ઓકે, નોટ એક્ઝેક્ટલી લાઈક ધીસ, બટ એટલીસ્ટ આપણું સ્કેડ્યુલ ફિક્સ હોવું જોઈએ. પછી જે કયા કયા અપસંપ્રદાયો, જે આ બધા નામ છે લખ્યા છે, બરાબર, જો કયા કયા આઉલ, બાઉલ, કરતા ભાજા, કરતા, પછી નેડા, દર્પવેશ, સહજિયા, સાઈ, દરવેશ, નેડા, સ્માર્ક, આ બધા એ બધા એટેક કરતા હતા શેના પર? કે શુદ્ધ ગૌડીય વૈષ્ણવ સિદ્ધાંત. અને એની અંદરથી પછી ઓરિજિનલ વસ્તુ લાવવા માટે શ્રી ઠાકુર એટલે કે ભક્તિવિનોદ ઠાકુરે એમના પ્રવચનો, લેખન અને નિર્ભય પ્રચાર દ્વારા ખોટા સિદ્ધાંતોને નષ્ટ કર્યા. સો એકદમ કવચ જેવું કામ એમણે ભક્તિવિનોદ ઠાકુરનો રોલ જે હતો, બરાબર. અને ચૈતન્ય મહાપ્રભુના વાસ્તવિક સંદેશને પછી પુનઃ પ્રસ્થાપિત કર્યો. સો આ રીતે વૈષ્ણવ ધર્મના નામે જે અનેક ઢોંગીઓ અને અપસંપ્રદાયો ફેલાયેલા હતા, બરાબર, કે જેઓ શુદ્ધ સિદ્ધાંતોને ભ્રષ્ટ કરી રહ્યા હતા. સો આ રીતે શુદ્ધ સિદ્ધાંતોના સંરક્ષક તરીકે ભક્તિવિનોદ ઠાકુરે. પછી આ એક સરસ, બહુ મસ્ત સરસ પાસ્ટ ટાઈમ્સ હતો. બીસીકેશન નામનો જે ઢોંગી હતો, બરાબર, એ પોતાને શું કહેતો હતો કે આઈ એમ ધ મહાવિષ્ણુ, બરાબર, અને એ જંગલમાં રહેતો હતો.
તમને ખબર છે કોને કોને આને આઈડિયા છે અને આનો પાસ્ટ ટાઈમ્સ કોઈ ડિસ્ક્રાઇબ કરી શકે? હરે કૃષ્ણ. બીસી કેસન? નહીં તો પછી આપણે જોઈ લઈએ, વાંધો નહીં, ચાલો. સો એ જે હતો એ મહાન ઢોંગી હતો, બરાબર. અને એ થોડી ઘણી યોગિક એની અંદર અમુક પાવર્સ હતા, બરાબર. યોગિક જે અમુક પેલા શીખી જતા હોય ને કે આવી રીતે જો મોઢામાંથી અગ્નિ કાઢે, પછી અમુક અધ્ધર ચાલે. સો એ અમુક સિદ્ધિઓ અચીવ કરેલી હતી. તો અને પછી એ પોતાને શું કે કહેતો હતો કે આઈ એમ ધ વિષ્ણુ, બરાબર. અને અમુક બ્લાઇન્ડ ફોલોવર્સ બી હતા. અને એને પછી એ એક્સપ્લોઇટ કરતો હતો, બરાબર. કારણ કે અડધી રાતે જંગલમાં એનું એ રહેતો જ જંગલમાં હતો અને બધા પછી ત્યાં જતા હતા. પછી તાંત્રિક હતો એનો છે ને પ્રભુજી, હા, તાંત્રિક હતો. તાંત્રિક એટલે એ તાંત્રિક હતો, પણ એ પોતાને મહાવિષ્ણુ તરીકે ગણાવતો હતો કે ભાઈ હું જ વિષ્ણુ છું એમ. એટલે તમે બધા તમારે માતાજીઓ અને બધાનું એક્સપ્લોઇટેશન એ રીતે પણ કરતો હતો પછી એ રીતે, બરાબર. તો શ્રીલે ભક્તિવિનોદ ઠાકુરે 70+, એટલે કે એને પછી હી વોઝ અ મેજિસ્ટ્રેટ, બરાબર. એને ખબર પડી કે આ રીતે ઓરિસ્સાના જંગલની અંદર આવો એક ઢોંગી બાબા છે અને એ જાદુઈ સિદ્ધિ ધરાવે છે અને લોકોનું એક્સપ્લોઇટેશન કરે છે. એટલે એને પછી પકડવા માટે ભક્તિવિનોદ ઠાકુર 70 જેટલા પોલીસ કર્મોને લઈને જંગલમાં ગયા. અને જંગલમાં ગયા, પરંતુ એ બધા પોલીસ કર્મીઓ જે હતા એ બધા પણ ડરતા હતા, કારણ કે એ પેલો એટલો પાવરફુલ તાંત્રિક હતો ને કે બધાને પેલું કે ને એટલો વેલ નોન થઈ ગયેલો હતો. એટલે જે પોલીસ કર્મીઓ સાધ્યા હતા, પરંતુ જ્યારે ભક્તિવિનોદ ઠાકુરે કીધું ને, એટલે જેવા ભક્તિવિનોદ ઠાકુર ગયા એના એરિયાની અંદર, તરત પેલા જે હતો બીસી કેસન એટલે તરત એને એ તો ઓળખી ગયો ને, એ તો થોડું ઘણું જાણતો બી હશે. તો કે યસ કેદારનાથ, આવો, તને હું જે અંગ્રેજોને બધાને અહીંથી મોકલી આપીશ અને તને હું મોટો રાજા બનાવી દઈશ અહીંયા, એ રીતે. મતલબ આ રીતે એને એ કર્યું. એટલે ભક્તિવિનોદ ઠાકુરને પણ એ કરવા માટે, લાંચ આપવા માટે કે ભાઈ હું તને બહુ મોટો કિંગ બનાવી દઈશ આ બધા અંગ્રેજોને ભગાવીને પછી, અને હું જ મહાવિષ્ણુ છું એમ કરીને. પરંતુ ભક્તિવિનોદ ઠાકુરે કીધું આ પોલીસોને કે ભાઈ એને પકડી લો, પરંતુ કોઈ પોલીસ કર્મી જવા તૈયાર નહીં હતા એની નજીક. તો ભક્તિવિનોદ ઠાકુર પોતે જાતે જઈને એને હથકડી પહેરાવીને પકડીને લઈ ગયા હતા. અને પછી શું થયું, એને જેલમાં નાખી દીધો. જો જેલમાં નાખ્યા પછી પણ એણે એટલું બધું બ્લેક મેજિક કરીને એટલું બધું હેરાન કર્યા ભક્તિવિનોદ ઠાકુરના પરિવારને, બધાને બીમાર કરી નાખ્યા, ઇન્ક્લુડિંગ ભક્તિવિનોદ ઠાકુર. અને જે પણ પેલો જે કેસ ચાલતો હતો, તો એ કેસનું જજમેન્ટ આપવાનું હતું 7 દિવસ પછી ગયા, આઈ થિંક. તો એના એ જજમેન્ટ પણ આમને ભક્તિવિનોદ ઠાકુરે જ આપવાનું હતું. પણ એ પહેલા એમના આખા બધા ફેમિલી બધા બીમાર થઈ ગયા. અને પર્ટિક્યુલરલી એની જે નાની છોકરી હતી એ તો એટલી બીમાર થઈ ગઈ કે મતલબ એકદમ મૃત્યુના આરે આવી ગઈ. ત્યારે એમની વાઈફે પણ કીધું કે તમે આ તાંત્રિકને પકડી લાવ્યા ને એટલે આ બધું થાય છે, તમે એને છોડી દો. તો ત્યારે ભક્તિવિનોદ ઠાકુરે શું કીધું કે ભલે મારી પુત્રી મરી જાય તો મરવા દે, પરંતુ એ રાસ્કલને આઈ વિલ નોટ રિલીઝ, આઈ વિલ પનિશ હિમ. તો આ રીતે પછી લાસ્ટમાં જ્યારે એમને જજમેન્ટ આપવાનું હતું અને પછી એમને 18 મહિનાનું કઈ કારાવાસની સજા આપી એના એ જે પેલા તાંત્રિકને. અને એ વખતે બી ભક્તિવિનોદ ઠાકુરને બી તબિયત સારી નહીં હતી, પણ છતાં પણ અને પછી જ્યારે એને લઈ જતા હતા જેલની અંદર, ત્યારે એક બીજો જે અંગ્રેજ આસિસ્ટન્ટ હતો ડોક્ટર વોલ્ટર્સ, તો એ જ્યારે લઈ જતા હતા ને એ વખતે એણે એ પેલા તાંત્રિકના વાળ કાપી નાખ્યા. તો વાળ જેવા કાપી નાખ્યા ને, તો આપણે ખબર છે કે અમુક આ લોકોની શક્તિ વાળની અંદર હોય છે. તો જેવા વાળ કાપી નાખ્યા તો એની શક્તિઓ નષ્ટ થઈ ગઈ. અને એ પછી થોડા ટાઈમમાં પછી એને જેલની અંદર જ પછી આત્મહત્યા કરી નાખેલી હતી. સો આ રીતે મતલબ ભક્તિવિનોદ ઠાકુર એની જે એમને ભગવાન ઉપર પૂરેપૂરો ભરોસો હતો, અને કોઈ આ રીતે પોતાને ઢોંગી ભગવાન તરીકે, એટલે ભગવાન વિષ્ણુ તરીકે એ કરાતો હતો, તો એમાં તો માની જ નહીં શકે. અને એની પાસે પાવર હતો, તો આ રીતે એને પકડીને પછી જેલમાં લઈ જઈને, નો ડાઉટ એને એમના ઘરને અને બધાને ખૂબ તકલીફ પડી, પરંતુ છતાં પણ એમના ડિટરમિન્ડ હતા અને આ રીતે એમને પનિશમેન્ટ અપાવેલી હતી. તો આ રીતે બીસી કેસન નામનો જે ઢોંગી હતો એનું આ રીતે અંત, અને બધા લોકોને આમાંથી જે છુટકારો મળેલો હતો, બરાબર. સો આ એક પાસ્ટ ટાઈમ્સ ઇમ્પોર્ટન્ટ હતો. તો ભગવાન નહીં, પરંતુ એક ભોગી અને ઢોંગી હતો, બરાબર. તો આ પૂરું થઈ ગયું.
પછી એમને જે દિવ્ય ભવિષ્યવાણી તો આપણે જોઈ હતી, પરંતુ એમને બીજું આ શું છે, સજ્જન તોષીની મેગેઝિન, કે એ દિવસ એવો આવશે કે ગોરા લોકો એમનું જે સજ્જન તોષીની એમનું મેગેઝિન હતું ભક્તિ વિનોદ ઠાકુરનું, બરાબર. તો એમણે એની અંદર લખેલું હતું 1885 ની અંદર કહી દીધું હતું કે આ રીતે જય સચ્ચિદાનંદ ગાશે. અને આજે 1973 ની અંદર માયાપુર ફેસ્ટિવલ જયારે થયો ત્યારે અમેરિકન, ફ્રેન્ચ અને બધા ભક્તોનું મિલન થયું હતું. તો એમણે જે 1885 ની અંદર આગાહી કરેલી હતી તે 1973 ની અંદર શ્રીલા પ્રભુપાદે પૂરી કરી હતી. પછી બીજું તે 1885 માં આ પણ કીધું હતું કે આ રીતે ખૂબ જલ્દી એક મહાપુરુષ કે શ્રીલા પ્રભુપાદનો અવતરણ થશે અને કોઈ પણ અવરોધ વિના સમગ્ર વિશ્વાસમાં ફેલાવશે. અને આ ભવિષ્યવાણીના 11 વર્ષ બાદ એટલે કે 1885 માં સજ્જન તોષીણીમાં એમને આ એ કરી હતી અને 11 વર્ષ પછી પ્રભુપાદનો જન્મ થયો હતો, બરાબર. આવિર્ભાવ થયો હતો અને તેમણે સમગ્ર વિશ્વમાં ઇસ્કોનની સ્થાપના કરી. સો આ રીતે સજ્જન તોષીણી મેગેઝિન. પછી આજે આપણે ઓલરેડી વાત કરી એ રીતે કે પહેલા જે હતું ઓરિજિનલ જે યોગપીઠ છે ને, આ ગંગા નદી કેવું દર વખતે ફ્લો બદલ્યા કરે. જ્યારે પણ ફ્લડ આવે એટલે જ્યાં જમીન હોય ત્યાં પાણી આવી જાય, પાણી હોય ત્યાં જમીન આવી જાય. આમ કરતા કરતા પછી જે ગોધરૂમ દ્વીપ જે હતું ને એ અહીંયા ગાડી આવી ગયું હતું, એટલે પશ્ચિમ સાઈડ આવી ગયું હતું, બરાબર, યોગપીઠ. એટલે લોકો એવું જ માનતા હતા કે ગોધરૂમ દ્વીપ એટલે કે સ્વરૂપગંજમાં રાત્રિના સમયે ધર્મશાળાની છત ઉપર ગંગા પાર બલ્લાલ દીધી વિસ્તારમાં એક અદ્ભુત દિવ્ય પ્રકાશ અને અદ્ભુત ઇમારતનું દર્શન. જ્યારે એટલે ભક્તિ વિનોદ ઠાકુર તો મેજિસ્ટ્રેટ હતા અને એમનો ટાર્ગેટ જ હતું કે મારે આ ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર. સો એ ફાઇન્ડ આઉટ કરવા માટે બધી જગ્યાએ મેપ લઈ લઈને જતા હતા. તો એક દિવસ એ આ રીતે અહીંયા ગાડી એક ધર્મશાળામાં એ લોકો રહેલા હતા અને રાતે પછી ત્યાંથી એમને યોગપીઠ જ્યાં ઓરિજિનલ છે ને ત્યાં આ રીતે પ્રકાશ દેખાયો. અને પછી એમણે જે કીધું ને આ રીતે કે 16મી સદીમાં સરકારી નકશા એટલે કે દ્વારિકા બાબુ પાસેથી પ્રાપ્ત કરેલો, એની અંદર ભક્તિ રત્નાકર જેવા સાધનો સધન એટલે એ મેપ પ્રમાણે જોઈએ ને તો એ ક્યાં હતું, આ બાજુ હતું, પૂર્વ સાઈડ હતું. સો અને એટલે પછી તેઓ આ તો પછી બીજું છે. સો આ રીતે મતલબ ઓરિજિનલ એમને દર્શન થયા હતા. અને જે ગૌર આરતીમાં આપણે જોઈએ ને કે કેવી રીતે ગૌર આરતીમાં દેખાય કે અહીંયા આગળ ભગવાન બેઠા છે, એની આજુબાજુમાં બધા જ મતલબ વિથ એમના એસોસિએટ સાથે એમના દર્શન થાય છે. અને પછી એ રીકન્ફર્મ કરવા માટે આગળની સ્લાઇડમાં આવશે, રાઈટ. તો એ જ્યારે પછી જગન્નાથદાસ બાબાજીને લઈ જાય છે અને એ જ્યારે એક્ઝેક્ટલી યોગપીઠ પાસે જાય ને ત્યારે એ પછી જમ્પ મારીને ત્યાં કીર્તન કરવા લાગે છે જગન્નાથદાસ બાબાજી. તો આ રીતે 400 વર્ષથી ગંગાના પૂરમાં લુપ્ત થયેલા સાચા યોગપીઠ એટલે કે ચૈતન્ય મહાપ્રભુના જન્મસ્થાનની ઐતિહાસિક સાબિતી ભક્તિ વિનોદ ઠાકુરે આપેલી. અને આ રીતે માયાપુર ધામનું પ્રાકટ્ય એ પણ એમની ઐતિહાસિક શોધ હતી. પછી ભક્તિ વિનોદ ઠાકુર વૃંદાવન જવા માંગતા હતા, બરાબર. કે હવે નોર્મલી કેવું આપણે બધા લોકોનું ટાર્ગેટ હોય ને કે ભાઈ આપણે તો વૃંદાવનમાં આપણે રિટાયરમેન્ટ લાઈફ પછી આપણે વૃંદાવનમાં જવું. તો એવી રીતે ભક્તિ વિનોદ ઠાકુર પણ જવા માંગતા હતા અને એ નીકળ્યા પણ ખરા. પરંતુ નીકળતા પછી ત્યાં આગળ તાડકેશ્વર મહાદેવ કે કલકત્તાથી નજીક જ છે, 100 કિલોમીટરની આસપાસ. તો ત્યાં આગળ એ રોકાયા. તો એમને પછી મહાદેવે રોક્યા એમને સપનામાં, કે એમને ઇન્સ્ટ્રક્શન આપી કે નહીં, તારે અહીંયા જ રહેવાનું છે, નવદીપ ધામને પ્રકટ કરવાની આજ્ઞા આપી. સો એને લઈને પાછા એ પછી આવી ગયા અને એ ગોધરૂમની અંદર આવી ગયા હતા. અને પછી એમણે આ માયાપુરનું આ યોગપીઠની ઓલરેડી એમણે ફાઇન્ડ આઉટ કર્યું હતું. સો આ રીતે પેલું કહે ને અમુક વાર ગાઈડન્સ પણ આપતા હોય ભગવાનના પ્યોર ડિવોટી તરફથી. આ રીતે જો પછી એમને આઈડિયા આવ્યું કે અહીંયા ગાડી યોગપીઠ છે, તો ત્યાં પછી અંતિમ પ્રમાણીકરણ કેવી રીતે, તો કે સાધુ અને શાસ્ત્રનો સંગમ. તો આ રીતે જગન્નાથ બાબાજી એટલા ઉંમરવાળા 144 વર્ષના હતા. સો એ ચાલી પણ નહીં શકતા હતા અને એને આવી રીતે ટોકરીમાં બેસાડીને લઈ જતા હતા. સો શાસ્ત્ર અને નકશા દ્વારા નક્કી થયું, એટલે પહેલું સ્ટેપ. પણ વૈષ્ણવ સમાજ હજી તેને પ્રમાણિત કરવા માટે સર્વોચ્ચ અધિકૃત વ્યક્તિની જરૂર હતી. તો એના માટે પછી એમને લઈ ગયા કે વૈષ્ણવ સાર્વભૌમ શ્રી જગન્નાથદાસ બાબાજી મહારાજ, કે જેમની ઉંમર 144 વર્ષની હતી, તેઓ ટોપલામાં બેસીને જ્યારે મુસાફરી કરતા ને ત્યાં લઈ જવામાં આવ્યા ત્યારે ત્યાં આગળ પેલું કે ને હવામાં 10 ફૂટ ઊંચો કૂદકો માર્યો અને ઉન્માદમાં નૃત્ય કરવા લાગ્યા. કે જે વ્યક્તિ ચાલી નહીં શકતું હતું એ આટલું આ રીતે ઇવન એમની ઉંમરને કારણે પાપણો પણ ઝૂકી ગઈ હતી. તો તેમણે યોગ પીઠની ભૂમિ જોતા જ
ઊભા થઈને હવામાં આટલો કૂદકા મારીને આ રીતે આ રીતે દિવ્ય પ્રમાણથી સાબિત થયું કે આ જ ચૈતન્ય મહાપ્રભુનું વાસ્તવિક જન્મસ્થાન છે. આ રીતે ઓરિજિનલ યોગપીઠની જગ્યા આ રીતે ભક્તિવિનોદ ઠાકુરે એમના નોલેજ, એમના બીકોઝ ઓફ મેજિસ્ટ્રેટ હતા, એમની પાસે બધા રિસોર્સિસ પણ હતા, અને પછી અગેઇન આ જગન્નાથદાસ બાબાજીએ પણ કન્ફર્મ કર્યું કે ના, ધીસ ઇઝ ધ રાઇટ પ્લેસ. એટલે એ રીતે પછી ત્યાં આગળ એમને ટેમ્પલ બનાવેલું. પછી આ એક બહુ સરસ કે નેતૃત્વ અને નમ્રતા, આ બે વસ્તુ સાથે તમને જોવામાં બહુ ઓછા લોકોમાં મળે. જે આપણે અત્યારે વી આર સો ફોર્ચ્યુનેટ કે આપણે અત્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની અંદર એ બંને વસ્તુ જોવા મળે છે. એમ આઈ એમ નોટ ટેલિંગ, બટ સ્ટીલ આપણે જે ભક્તિવિનોદ ઠાકુરના કેસમાં પણ અહીંયા આગળ કીધું ને કે એક મોટું દાન અસ્વીકાર કરીને એમણે અનેક નાના નાના દાનનો સ્વીકાર કરેલો. આ શેના માટે? કે એમનું મિશન શું હતું કે યોગપીઠ જે ફાઇન્ડ આઉટ કરી ત્યાં આગળ એક ભવ્ય મંદિર નિર્માણ માટે દાન એકત્ર કરવાનું હતું. અને આપણને ખબર છે કે ભક્તિવિનોદ ઠાકુર પોતે બી મેજિસ્ટ્રેટ હતા અને એમના મોટા મોટા લોકો સાથે કોન્ટેક્ટ બી હતા. અભિગમ એટલે કે એપ્રોચ એવો હોય કે એક કે બે ધન્યા વ્યક્તિઓ પાસેથી મોટું દાન લેવાને બદલે કલકત્તામાં ઘરે ઘર ફરીને માત્ર 1 રૂપિયો માંગતા હતા. આ ભક્તિવિનોદ ઠાકુર બધાની ઘરે ઘરે જઈને જાતે પોતે, એવું નહીં, જાતે પોતે જઈને 1 રૂપિયો બધાના ઘરેથી ઉઘરાવીને ટોટલ 50,000 રૂપિયા ભેગા કર્યા. અને એ કન્ટ્રીબ્યુશનથી આ યોગપીઠમાં ચૈતન્ય મહાપ્રભુનું કે જ્યાં એમનો જન્મ થયો હતો ત્યાં મંદિર બનાવ્યું. આનાથી બોધપાઠ શું છે કે એક મેઇન વસ્તુ બોધપાઠ એટલે એ જ છે કે એકવાર એમની પત્નીએ એક જ વ્યક્તિ પાસેથી 50 રૂપિયા લઈ લીધા હતા. તો શ્રીલી ઠાકુર એટલા નારાજ થયા હતા કે તેમણે 3 વર્ષ સુધી 3 દિવસ સુધી પત્ની સાથે વાત ન કરી. એમની પાછળનો હેતુ શું હતો કે અહીંયા આગળ બહુ સરસ લખ્યું છે કે દરેક જીવને ભગવાનની સેવાનો લાભ આપવો જોઈએ. કોઈ એક જ વ્યક્તિ ધારો કે બધું ડોનેશન કરી દે તો એક પેલું એનો ઈગો બી એ થશે, બરાબર. મેઇન વસ્તુ કે આ જો મેં આટલું મોટું દાન કર્યું અને આ મંદિર બન્યું. અને બીજું કે દરેક જીવને ભગવાનની સેવાનો લાભ ન મળે. એના માટે ભક્તિવિનોદ ઠાકુરે જાતે પોતે એફર્ટ આપીને દરેકના ઘરે, આટલા મોટી પોઝિશન પર હોવા છતાં બી દરેકની ઘરે ઘરે જઈને બધાની કન્ટ્રીબ્યુશન લીધું હતું અને આ રીતે મંદિર બનાવ્યું હતું. આ નમ્રતા અને વ્યાપક દ્રષ્ટિકોણ આધુનિક સેવા અને ફંડ રેઝિંગ માટે સર્વશ્રેષ્ઠ આદર્શ છે. આનું જ ઉદાહરણ લઈને અત્યારે આપણે જોઈએ તો ટીઓઈપી જે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, તો ટીઓઈપી ની અંદર જે મેઇન જે છે ડોનર અથવા તો જે પણ મેઇન જે વસ્તુ એ કોણ છે? ફોર્ડ કંપનીના શું નામ છે? અમરીશ પ્રભુ ને. હા, તો અમરીશ પ્રભુ, તો એમની પાસે તો કરોડો રૂપિયા છે. એ ધારે તો બધું ડોનેશન આપીને મંદિર ફટાફટ બનાવી દે. પરંતુ અહીંયા જે કીધું છે ને કે ફંડ રેઝિંગ માટે આ આદર્શ, એટલે કે એમણે પણ આ રીતે કે તમે બધા મતલબ કે દરેક જીવને ભગવાનની સેવાનો લાભ મળવો જોઈએ. અત્યારે જે નવી સ્કીમ ચાલુ રહી છે એની અંદર એ રીતે હતું કે તમે જેટલું ડોનેશન કરો એટલું જ ડોનેશન અમરીશ પ્રભુ પણ આપશે. ધારો કે 1 લાખ રૂપિયા હું ડોનેટ કરું તો 1 લાખ રૂપિયા સેમ અમરીશ પ્રભુ આપે. કારણ કે આપણે છે હવે ટાઈમ થોડો ઓછો છે અને 27 ની અંદર આપણે આ ટીઓઈપી ને ચાલુ કરવાનું છે. એના માટે આ એક સ્કીમ હતી કે તમે જેટલું બી દાન કરશો એટલું સેમ કન્ટ્રીબ્યુશન અમરીશ પ્રભુ પણ આપશે. આ રીતે એટલા માટે એન્કરેજ કરવા માટે એક તો તમે આપો અને પછી થોડું સપોર્ટ સ્પીડ અપ કરવા માટે ટીઓઈપી નું કન્સ્ટ્રક્શન. અને ગુરુ મહારાજ પાસે એટલો બધો ટાઈમ પણ નથી હવે કે એટલીસ્ટ એમને પાસ્ટ ટાઈમ્સ વાઇન્ડ અપ કરતા પહેલા એમને એટલીસ્ટ ટીઓઈપી નું ઉદ્ઘાટન કરવું છે. દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મે બી રીઝન. અને બીજું પ્રભુપાદના કેટલા 50 વર્ષ થાય, આઈ થિંક એ પણ એક છે. આ 2-3 વસ્તુ એટલે આ બહુ સરસ કે નેતૃત્વ અને નમ્રતા ઘરે ઘરે 1 રૂપિયાની વિકસાએ ભક્તિવિનોદ ઠાકુરે આપણને શીખડાવ્યું છે. આ રીતે એમનું જે કન્ટ્રીબ્યુશન હતું, અમૂલ્ય સાહિત્યિક રાશો કે 100 કરતા વધુ દિવ્ય ગ્રંથો. એ કઈ કેટેગરીમાં હતા? કે તત્વજ્ઞાન, ભજન કીર્તન અને ટીકાઓ. તો ટીકાઓ એમણે શ્રીમદ ભગવદ્ ગીતા અને ચૈતન્ય ચરિતામૃત ઉપર એમણે લખી છે. ભજન અને કીર્તન, શરણાગતિ, ગીતાવલી અને કલ્યાણ કલ્પતરુ, એટલે કે ઇસ્કોનમાં રોજ ગવાતી ગૌર આરતી, રાધા માધવ એમના જ ભજનો છે. અને તત્વજ્ઞાન એટલે કે જે સ્ક્રિપ્ચર્સ છે, જે જૈવ ધર્મ એટલે કે રહસ્યમય તત્વજ્ઞાનનો સાર, એની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા આવી જાય, ભાગવતમ આવી જાય, ચૈતન્ય ચરિતામૃત, એ કમ્બાઇન્ડનું એક બુક જૈવ ધર્મ
એ પણ એક તત્વજ્ઞાન એમણે લખેલું હતું. અને કૃષ્ણ સંહિતા કે યુગોના મહામંત્રોનું વિશ્લેષણ, કે સતયુગની અંદર કયો મહામંત્ર, ત્રેતાની અંદર કયો મહામંત્ર, દ્વાપરની અંદર કયો, અને કળિયુગની અંદર કયો મહામંત્ર, એનું બધાનું વિશ્લેષણ કરેલું છે એમણે કૃષ્ણ સંહિતાની અંદર. અને ચૈતન્ય મહાપ્રભુના શિક્ષણ એટલે કે 1896 ની અંદર એ જે આ કેનેડામાં મોકલ્યા ઓલરેડી, બરાબર, કે એઝ અ ટેક્સ્ટ બુક તરીકે. તો આ રીતે એમણે બ્રિટિશ શિક્ષિત વર્ગ અને સમક્ષ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય ધર્મને એક ઉચ્ચ કક્ષાના બૌદ્ધિક અને વૈજ્ઞાનિક ધર્મ તરીકે એમણે પ્રસ્થાપિત કર્યો. સો ધીટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીબ્યુશન ઓફ શ્રીલા ભક્તિવિનોદ ઠાકુર, કે જે અપસંપ્રદાયો હતા એમાંથી એમને રિયલ શું છે અને જે એમનું જે નામ ખરાબ થયેલું હતું એને આખું રીએસ્ટાબ્લિશ કર્યું, વૈજ્ઞાનિક ધર્મ તરીકે પ્રસ્થાપિત કર્યો, બરાબર. તો આ રીતે આંતરિક સ્વરૂપ એ મેજિસ્ટ્રેટ હતા, બાહ્ય રીતે એક ન્યાયાધીશ હતા, પરંતુ કમલ મંજરી તરીકે, અને આપણે જોઈએ, બરાબર, કે લલિતા સખીના કર્પૂરની સેવા એમની એ હતી, બરાબર. અને રાત્રિના સમયે લીલા સ્મરણમાં તેઓ એટલા ઊંડા ઉતરી જતા કે એકવાર અડધી રાતે તેઓ વાસ્તવિકતામાં ભગવાન અને ગોપીઓ માટે ભોગ એટલે કે પૂરી બનાવવા લાગ્યા હતા. સો ધીસ ઇઝ ધ સિચ્યુએશન ઓફ અવર આચાર્યસ, બરાબર, કમલ મંજરી. સો રાતે ઉઠીને પૂરી બનાવવા લાગ્યા હતા, બોલો, આટલું અડધી રાતે ઉઠીને. સો સર્વોપરી શિક્ષણ એટલે કે સેવા અને કર્તવ્યનું પાલન. અહીંયા બહુ સરસ એક વસ્તુ અહીં આગળ સમજાવી છે કે આધ્યાત્મિક ધામની અંદર એન્ટ્રી કરવી હોય સો એ પહેલા પણ સેવા અને કર્તવ્ય પાલન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અહીંયા આગળ કીધું છે કે બ્રહ્માજી વૃંદાવનમાં માત્ર એક વૃક્ષ બનીને રહેવા માંગતા હતા, પણ ભગવાને તેમને બ્રહ્મલોકમાં પાછા મોકલ્યા. શું કામ? સો એમની સેવા શું હતી? એમની સેવા એ છે કે તમારી જે ડ્યુટી છે બ્રહ્મલોકની અંદર, તમારે અહીંયા વૃંદાવનમાં રહેવાની જરૂર નથી. તમારી જે ડ્યુટી છે એ તમે કરો. સો ભગવાન એને ના પાડી કે તમે વૃક્ષ બનીને અહીંયા નહીં રહી શકો, યુ કેન ગો ટુ યોર બ્રહ્મલોક એન્ડ ડુ યોર ડ્યુટી. જ્યાં સુધી આપણી નિર્ધારિત સેવા અને જવાબદારી પૂરી ન થાય ત્યાં સુધી ભગવાન ધામમાં પ્રવેશ મળતો નથી. એટલે આ આપણને પણ લાગુ પડે કે ડુ અવર ડ્યુટીઝ અને પછી જ તમે ભગવાનના ધામમાં જઈ શકો. સો જે રીતે એક્ઝામ્પલ સરસ આપ્યું કે ઘર કે દુકાનમાં જ્યારે આગ લાગી હોય ત્યારે ભજનમાં બેસી રહેવું યોગ્ય નથી. જ્યાં તમારી સેવાની જરૂર છે ત્યાં પહોંચવું એ જ સાચું ભજન છે. અને ગુરુએ આપેલી સેવા એ જ ધામની ચાવી છે. જો જે પણ આપણે ઇન્સ્ટ્રક્શન આપણા શિક્ષાગુરુ દીક્ષાગુરુ પાસેથી મળે, બરાબર, એને આપણે ફોલો કરવું જોઈએ. નહીં કે આપણે ચાલો આ બધું છોડીને આપણે વૃંદાવન ધામમાં રહેવા જતા રહીએ. સો વી શુડ નોટ, આપણે ગુરુ મહારાજ અથવા આપણા જે શિક્ષાગુરુ દીક્ષાગુરુની પરમિશન લઈ એમની જે ઇન્સ્ટ્રક્શન હોય તે આપણે ફોલો કરવી જોઈએ, બરાબર. જે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે બ્રહ્માજીને પણ ભગવાને કીધું અને પાછા એમને ડ્યુટી પર મોકલ્યા, બરાબર. સો આપણે આ રીતે આધ્યાત્મિક ધામમાં જવા કરતા પહેલા આપણે આપણી કર્તવ્ય અને સેવાનું પાલન પહેલા કરવું જોઈએ. સો શરણાગતિનો સાર, દિવ્ય ભજન ગોપીનાથ, આ બધા સરસ સરસ ભજન છે, બરાબર. એનું ટ્રાન્સલેશન: હે ગોપીનાથ, મારી પ્રાર્થના સાંભળો. હું એક વિષયી પાપી અને સદાય કામ વાસનામાં રચ્યો વચ્ચે રહેનાર જીવ છું. મારામાં કોઈ જ ગુણ નથી, બરાબર. છતાં પણ આ રીતે ભગવાન તમારી નમ્રતા અને નિઃસહાયતાનો ભાવ જ એક કૃપાનું કારણ બને છે. સો ગોડ અને શ્રીલા પ્રભુપાદ અને આપણા ગુરુ મહારાજ ઇઝ સો મર્સીફુલ કે એમની મર્સીથી જ આપણે આ બધું કરી શકીએ. સો અંતિમ વર્ષો એટલે કે કેવી રીતે કનેક્શન છે, અંતિમ વર્ષોને દિવ્ય પરંપરાનું રક્ષણ કેવી રીતે કર્યું એ આપણે જોઈએ હવે ફાઇનલી. કે શ્રીલા ભક્તિવિનોદ ઠાકુર 1908 ની અંદર પારિવારિક અને સરકારી જીવનમાંથી સંપૂર્ણ નિવૃત્તિ શ્રીલે ગૌર કિશોરદાસ બાબાજી પાસેથી બાબાજીનો વેશ ધારણ કર્યો. ઓકે. અને પછી 1910 થી લઈને 1914 સુધી એ કલકત્તાના ભક્તિ ભવનમાં દરવાજા બંધ કરીને નિર્જય ભજન એકાંત ભક્તિમાં લીન. અને પછી 1914 ની અંદર 23 જૂન 1914 ની અંદર ગદાધર પંડિતના તિરોભાવના દિવસે જ તેમનો ભૌતિક લીલા સંકેલી એમણે. સો આ રીતે 8 થી લઈને 14 સુધીમાં એમણે આ રીતે એ કરેલું. પરંતુ બિફોર ધેટ અહીંયા આગળ એમની જે વિઝનરી છે એને પછી ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડર તરીકે એમના પુત્ર ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરે જે 64 ગૌડીય મત સ્થાપીને કર્યું અને એને કેરી ફોરવર્ડ કર્યું પછી એમના ડિસાઇપલ્સ શ્રીલ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ બાય એસ્ટાબ્લિશિંગ ઇસ્કોન. તો આ રીતે ભક્તિવિનોદ ઠાકુરની જે દિવ્ય પરંપરાનું
પ્રોટેક્શન પણ થયું અને કેરી ફોરવર્ડ થયું અને એમના ચીંધ્યા માર્ગે આપણે કેવી રીતે અનુસરવું એ પણ અહીંયા આગળ સરસ એમણે એક્સપ્લેન કર્યું છે કે અર્થ પ્રવૃત્તિ પર ધ્યાન કે અનર્થ અનર્થ એટલે કે ખામીઓ દૂર કરવાની ચિંતા કરવાને બદલે સકારાત્મક સેવામાં એટલે કે શ્રવણ કીર્તનમાં આપણો સમય વિતાવવો. સેવા વધશે તો અનર્થો આપોઆપ દૂર થશે. સો અનર્થો દૂર કરવા માટે અલગથી આપણે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ સેવા અને શ્રવણ કીર્તન વધારીશું તો ઓટોમેટિક અનર્થો દૂર થશે. પછી બીજું સાધુ માર્ગાનુગમન એટલે કે શ્રીલ ભક્તિવિનોદ ઠાકોરની કૃપા સીધી મેળવવાને બદલે વર્તમાન પ્રમાણિક ગુરુ અને શ્રીલ પ્રભુપાદની આજ્ઞાઓનું ચુસ્તપણે પાલન કરવું. ગુરુની પ્રસન્નતા એ જ તેમની પ્રસન્નતા છે. સો અત્યારે જે પણ આપણા એક્ઝિસ્ટિંગ ગુરુ છે શ્રીલા જે પણ આપણા શિક્ષા ગુરુ દીક્ષા ગુરુ એમની જે ઇન્સ્ટ્રક્શન આપણે ફોલો કરીશું તો પેલું કહે ને કે દાસ દાસાનું દાસ, તો ઓટોમેટિકલી ભગવાન કૃષ્ણ સુધી એ પહોંચી જશે. અને અનુકૂળ ભાવ એટલે એ છે કે ભક્તિ કેવી રીતે કરવી એ ભગવાન અને ગુરુને અનુકૂળ હોય, માત્ર આપણી ઈચ્છાઓ સંતોષવા માટે નહીં કરવી જોઈએ. સો આપણે ઓલવેઝ વી હેવ ટુ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન ઓફ અવર સ્પિરિચ્યુઅલ માસ્ટર. સો જગતગુરુ શ્રીલ ભક્તિવિનોદ ઠાકુર કી જય. તો આ રીતે આપણે મારી વાણીને વિરામ આપું છું. એમ તો ભક્તિવિનોદ ઠાકુર માટે તો બહુ બધી વસ્તુ બહુ બધા આપણે કહી શકીએ, શેર કરી શકીએ, પરંતુ આપણે ટાઈમની લિમિટેશન અને એના માટે આપણે કન્ક્લુડ કરીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવવૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે હરે, હરે હરે રામ હરે રામ રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે પ્રભુજી કૃષ્ણ કૃષ્ણ પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દળવાન પ્રણામ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ લલિત પ્રભુ, પછી હરે ઉર્મિલા કૃષ્ણ પ્રભુજી, દંડવત માતાજી, પ્રણામ. હરે કૃષ્ણ કલાવતી માતાજી, વિશાલ પ્રભુ, ઉર્મિલા માતાજી, તૃપ્તિ માતાજી, જેમના બધાના વિડીયો ઓફ છે અને ઓન છે, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈને હરે કઈ કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ વાળા. વિમલ પટેલ પ્રભુ, ઉષા પંડ્યા માતાજી. યસ, કોઈને કઈ પ્રશ્ન હોય તો લઈ શકાય, અધરવાઇઝ વિલ કન્ક્લુડ. ભક્તિવિનોદ ઠાકુર કી જય. પ્રશ્ન નહીં સર, મારે ઓલી બુક મંગાવવાની છે L3 ની. L3 ની બુક તમારે જોઈતી હોય તો માતાજી હું તમને પેલું લિંક શેર કરીશ. તમે ડાયરેક્ટ ટેમ્પલ થી મંગાવી શકો. એમાં બધી બુક આવી જશે L3 માં. તમારે જે પણ જોઈએ ને નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન ને હા. ઉપદેશામૃત અને જે બી આઈ થિંક 1300 કે એવું કઈક રૂપિયાની છે. વધારે બહુ આઈ વિલ શેર. તમારું નામ શું? તૃપ્તિ. મને મેસેજ કરજો ને માતાજી, મને મેસેજ કરજો ને. મારો નંબર કોઈ પણ ગ્રુપમાંથી મળી જશે, બરાબર? પછી હું તમને લિંક મોકલી આપીશ. હા હા, ઓકે, થેન્ક યુ સર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ પ્રણામ. ઓકે, તો હરે કૃષ્ણ પ્રભુજી, બુક લેવાની છે તેલ 3 માં. મને ખ્યાલ નથી, હજી હું એડ નથી થઈ એટલે. પ્રભુજી રેકોર્ડિંગ સ્ટોપ કરવાનું. હા માતાજી, એક જ સેકન્ડ. રેકોર્ડિંગ સ્ટોપ કરી દઈએ.